Did you guys expect Dhurandhar to be what it became? વી ન્યૂ ઇટ દેટ વી ન્યૂ કે કંઈક બહુ જ મોટું કરી રહ્યા છે. એ જ્યારે ટીઝર આવ્યું ત્યારે એવરીબડી થોટ લાઈક બેંગ ઓન. એવરીબડી વોઝ ધ ઇન્ટેન્ટ વોઝ પ્યોર, મેક સિનેમા, ગુડ સિનેમા. હવે જ્યારે આટલા બધા ધુરંધર એક્ટર્સ તમારી સાથે હોય અને તમે પણ એ જ સેટ ઉપર એક સાથે હો અને આવી લાર્જ બ્લોકબસ્ટર બની રહી હોય ત્યારે કોઈ એવી મોમેન્ટ હશે ને સેટ ઉપર જ્યારે તને આજુબાજુ જોઈને લાગ્યું હશે કે ઇઝ ધીસ ફોર રિયલ? ઇટ વોઝ ધ ટાઈમ જ્યારે બાલાજીની ઓફિસની બહાર 150 અને 200 લોકો લાઇનમાં ઊભા હોય રોજ સવારે, જે અલગ અલગ શહેરોમાંથી આવ્યા હોય, કમ્પ્લીટલી ફ્રેશર્સ હોય. અને એને ઘણા બધા એવા પ્રોડક્શન लिया था ये लोगों ने क्या हम तुमको इतना ही पैसा देंगे, हीरो बना देंगे. बोले हाँ चलेगा, पैसा मैं डालता हूँ मैडम, आप बनाओ तो सही. ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે તને શું લાગે છે? બિકોઝ યુ વર્ક સપ્તપદી જ્યારે બની હતી ત્યારે. મને લાગે છે ગુજરાતી ફિલ્મ, કોઈ પણ રિજનલ ફિલ્મમાં જે એક્સપેરિમેન્ટેશન થતું હોય છે એ આ મેઇન સ્ટ્રીમમાં ના થઈ શકે. લિફ્ટમાં કોઈક 4 જણા હતા, દરવાજો ખુલ્યો, મેં કીધું લિફ્ટ નીચે જાય છે? તો મને કહે હા. અને પછી એમણે એને જોયો, લિફ્ટનો દરવાજો બંધ થઈ રહ્યો, એ ધુરંધર. અને પછી એ બેઝમેન્ટમાં લિફ્ટ ગઈ 2 માળ નીચે અને પછી પાછી ઉપર આવી અને પાછો દરવાજો ખુલ્યો ને એ જ 4 જણા અંદર હતા. સર કેન વી હેવ ફોટો? આજે બહુ જ મજા આવવાની છે કારણ કે આપણે મારા એક મિત્રને મળવાના છીએ. મિત્ર એટલા માટે કહું છું કારણ કે અમે સાથે કામ કર્યું છે, પણ ઇટ ઇઝ અ પ્રિવિલેજ ટુ હેવ અ ફ્રેન્ડ લાઈક હિમ, કારણ કે હી ઇઝ ઓલ્સો એઝ મચ અ ટીચર એઝ મચ એઝ હી ઇઝ અ ફ્રેન્ડ એન્ડ ઓલ્સો અ કલીગ. 2000ની સાલમાં હી વોઝ મિસ્ટર ગુજરાત અને ત્યાંથી લઈ અને દરેક ઘરની અંદર એની કહાની પહોંચી ગઈ. એણે પોતાની કહાની એ કહાનીમાંથી જીવન માટેની બનાવી. આજ સુધીમાં 50થી વધારે સ્મોલ સ્ક્રીન અપિયરન્સીસ, 20થી વધારે સિલ્વર સ્ક્રીન અપિયરન્સીસ. This guy is a director, he's a camera person, he has his own productions, he makes his own short films, he has a wonderfully talented wife and a beautiful daughter and one of the best fathers I've ever seen. Let's meet Manav Gohil. Hi. Oh my god, I was so nervous to be honest. તારી સામે હું ઓલવેઝ નર્વસ હોઉં છું, but આઈ એમ સો હેપી ધ વે યુ ઇન્ટ્રોડ્યુસ મી. ધેટ્સ સો સ્પોટ ઓન. આઈ જસ્ટ રિયલાઇઝ હુ આઈ એમ ઓલ ઓવર અગેન. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. થેન્ક યુ. સુરેન્દ્રનગરનો છોકરો છે, વડોદરાની અંદર ભણ્યો છે, ભણેલો એક્ટર છે કારણ કે MBA થયો છે અને એવો એક્ટર છે કે જેને સતત શીખવાની ખૂબ ધગશ છે અને એટલો સિક્યોર એક્ટર છે કે પોતાની સાથેના એક્ટર્સને શીખવાડવા માટેની, પોતાનું નોલેજ શેર કરવાની એક નિયત છે. અને આ નિયત ક્યાંથી બિલ્ડ થઈ છે એના વિશે આજના આ માસ્ટર ક્લાસની અંદર આપણે વાત કરવાના છીએ. Manav, my first question would be, I know that you've done a lot of interviews, you've done a lot of podcasts, and so I want to go somewhere with your craft. My first question would be, 26 વર્ષ સ્ક્રીન પર કામ કર્યા પછી, today when you look back, because you started in 2000 and this is already 2026, એટલે you have already finished the silver jubilee. Yeah. તો 26 વર્ષ આ ક્રાફ્ટમાં કામ કર્યા પછી વેન યુ લુક બેક, તો તારા ગુજરાતી રૂટ્સ અને ગુજરાતી અપબ્રિંગિંગ અને આજુબાજુમાં ગુજરાતીઓની વચ્ચે ઉછરવું અને સ્પેશિયલી બિંગ ગોહિલ, હેવિંગ ધ રૂટ્સ ઓફ સૌરાષ્ટ્ર, એણે તારી ક્રાફ્ટમાં તારા ઇમોશનને એક્સપ્રેસ કરવામાં કેવી રીતે ઇમ્પેક્ટ કર્યો છે? સૌથી પહેલાં તો વેન યુ સે I feel like a fossil, and I'm so happy being that. No, like a legend. away from that, but thank you so much. I think ગુજરાતની એક બહુ સરસ પિક્યુલારિટી છે એના કલ્ચરમાં, એના લોકોમાં, અને વિચ ઇઝ વેરી યુનિક ટુ ગુજરાત ઓબ્વિયસલી. એટલે જો એ દૃષ્ટિકોણથી જોવા માંગુ that you're saying, I think my mom is a half. My mom's a Maharashtrian. My father's a Kathiawadi, Rajput, and
and they both bring different facets to me as a person, and hence that follows as my career. મને લાગે છે I was just talking to Shweta the other day, and Shweta Quatra, Yes, his my wife. and she was telling me that something, she gave me a compliment, भाई કંઈક વાત કરમાં. So I realized that I am so secretly I'm very happy being ordinary, and that I think is a huge draw for me as an actor. કારણ કે હું બહુ જ સાધારણ બેકગ્રાઉન્ડ, અને mom being a Maharashtrian, the diligence, the head down, and the consistency of my father as a Rajput to fight and say no shu thai. He always used to say when I came to Bombay or a call, and then of course ઘણા બધા દિવસો નાસી પાસ હોય આપણે, because you're constantly working and struggling. You can speak your Gujarati the way you do, huh? હા, કોઈ હસશે નહીં મારા પર, હા. નહીં હશે, કોઈ નહીં હશે, કોઈ નહીં હશે. સો એ ત્યારે પપ્પા મને એ કહેતા કે એ ફોન કરે ને પછી કે હા હું હા કંઈક જોક ક્રેક કરે એક બે, એન્ડ ધેન ઇટ સે ચિંતા ના કરતો, સી પાડીશું આપણે, નો શું થાય. સો નો શું થાય સ્ટેટ વિથ મી. આઈ થિંક દેટ ઇઝ સમથિંગ દેટ હેઝ હેલ્પ મી સસ્ટેન થ્રુ ધ crisis that an actor faces in our industry. I think that is what makes me somewhere who I am. 26 વર્ષ તમે જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર રહ્યા હો તો તમે અનેક પ્રકારની ક્રાઇસિસ જોઈ હોય. આટલા વર્ષોની એ બધી ક્રાઇસિસે હાઉ ઇટ હેઝ મેડ યુ અ બેટર એક્ટર? It is only in the times of challenges that a person finds gravity. સો ગીવ મી ધોઝ એક્ઝામ્પલ્સ એન્ડ ટેલ મી ધોઝ સ્ટોરીઝ. So I think there are plenty times that I've faced rejection, like every actor does. There are a lot of times when I have had financial crisis, and that too, after having a wife and a home and a running setup. There are plenty times when I was rejected roles. A lot of times જ્યારે મને એમ થાય કે આ બસ કોન્ટ્રાક્ટ પણ થઈ ગયું છે, આ પણ થઈ ગયું છે, પણ એ રાત કી સુબહ નહીં હોતી થી કઈ બાર. So I think such times, that is when the real character of a person comes out. How you react in those times. કોઈ પણ ક્રાઇસિસમાં, ખાલી એક્ટર માટે નહીં, ક્યારે પણ આપણે ક્રાઇસિસમાં હોય ત્યારે what is my reaction to that situation is a reflection of who I really am. So I think those things strengthened me, and only then comes the depth and honesty that a person seeks as an actor. કારણ કે otherwise તો અમારી ઇન્ડસ્ટ્રીમાં it's so easy to be flashy and say oh બધું થઈ શકે છે ને, but to continue becoming an actor continuously, I think it is important to have that gravity, and that can only come, I believe, that આપણે hardships face કરી હોય એમાંથી જ એ શીખવા મળે. So I think hardships are extremely important badges of honor for any actor that one can take support of for growing. યુ આર વેરી યંગ. મિસ્ટર ગુજરાતની જ્યારે કોન્ટેસ્ટ થઈ ત્યારે, અને દેર ઇઝ અ મોડલિંગ બેકગ્રાઉન્ડ, અને એમાંથી તમે જ્યારે મુંબઈ જેવા શહેરની અંદર જાઓ, યુ વર મોડેસ્ટ ઇનફ ટુ થિંક દેટ આઈ શુડ ગો એન્ડ લર્ન એક્ટિંગ. નમિત કપૂરમાં વેન યુ વેન્ટ. પણ એ વખતે જે ઇમેજિન કર્યું હતું કે વોટ ધીસ વર્લ્ડ ઇઝ ગોઈંગ ટુ બી લાઈક, and 26 years down the line when you look at that world, what changed in terms of your understanding of it? ત્યારે શું લાગતું હતું અને હવે શું લાગે? ત્યારે બધું બહુ રો હતું ને, બહુ જુનૂની હતું. હા, પોસ્ટર જોઈને કહેતા હતા ઇધર अपन आएंगे, અને આમ બોલી દેતા હતા, ને ઘણીવાર આવતા રહી ગયા ને. સો પણ હવે સમજમાં આવે છે કે લાઈફ માઇટ નોટ ઓલવેઝ બી એઝ યુ થિંક ઇટ વિલ બી, પણ પ્લાન બી ના હોવું એ પણ જરૂરી છે કોઈક વાર. કારણ કે એ જે સપના કે એસ્પિરેશન્સ હતા એ અને મારી રિયાલિટી વચ્ચે the bridge of wisdom that one has gained in the years through hardships, and still not to give up on my dreams. Even today, I have not given up on that poster dream. I know for sure that I will have something bigger coming my way. So એ એસ્પિરેશનમાં ફરક નથી, પણ જે જુનૂન હતું ને એ વધારે ટેમ થઈને એમાં થોડું સોલ્ટ ઓફ વિઝડમ આવી ગયું છે કદાચ. સો આઈ થિંક દેટ ઇઝ ઓનલી ડિફરન્સ.
And of course, like I said, the journey in Bombay and the challenges teach you so much. It sobers you down as a person. And Were you flamboyant ever? I was. I was pretty flashy. I used to have a ESD. I used to love styling myself. I'm not like that anymore. I used to have a ESD with that helmet જે આમ પટક તેને આમ ખુલતી હતી એ જમાનામાં. બહુ બધા લોકો પાસે અત્યારે ઘણા બધા લોકો પાસે હશે પટક ખુલતી હતી અને હેલ્મેટ હતું. આઈ હેડ વેરી ગુડ ફિઝિક એટ દેટ ટાઈમ. બાઇક ધેર પછી એમટીવીનું એક પાઉચ આવતું અહીંયા આગળ આમ અહીંયા આખું આવે ને અહીંયા ક્લિક થાય ઠીક છે તો એમાં નાનકડો પેલો નોકિયાનો ફોન આવે. પછી એ વખતે આપણે ફોટા લઈને જતા માર્કેટિંગ કરવા ને એટલે કે આ બધા ઓફિસમાં જતા ચેનલ્સમાં ઓફિસમાં બધે કે આઈ એમ એન એક્ટર અને પાછળ આપણો નંબર હોય અને તો એનું ફોટાનું 3-4 એવા. સો વેન આઈ વેન્ટ ઓલ્સો આઈ વેલ વિલ લોટ ઓફ Swap. હા શું કહે ને કલરબાજી Seen sapana. સીન સપાટા. સો આઈ પ્રીટી સીન સપાટા. So that Rajput quality, or that being from Saurashtra, also એટલે ગોહિલવાડમાંથી તમે છો. ઝાલાવાડ પણ નહીં કહેવાય, ગોહિલવાડ. તો ગોહિલવાડમાંથી તમે ગયા હો ત્યારે અને તમે જ્યારે મુંબઈના એકબીજાની ઝેરોક્સ કરેલા જે લોકો એક સાથે તમે આજુબાજુમાં ફરતા દેખાય, કરેક્ટ. Did it take something for you to become part of them, or you had decided કે ના, I am who I am? એટલે આઈડેન્ટિટીને સ્પોટ કરવા માટે ઇન દેટ એજ ઇન ધીસ વર્લ્ડ એસ્પેશિયલી તમે વેન યુ વેન્ટ એન્ડ વિધિન અ યર યુ હેડ કસોટી એન્ડ કહાની ઘર ઘર કી ફર્સ્ટ એન્ડ દેન કસોટી એન્ડ ધેન કુસુમ એન્ડ દેન દેટ્સ સો મચ. પછી તો તેનાલી રામા અને યમ હે હમ સો મચ હેપન. તો આઈ એમ સેઇંગ કે ફર્સ્ટ વેન યુ વેન્ટ તો વોટ વોઝ દેટ ટ્રાન્ઝિશન? ડીડ ઇટ લાઈક સિદ્ધુ એણે તને અંદર ખેંચી લીધો? સૌથી પહેલાં તો બોમ્બે વિશે કહેવાય. બોમ્બે છે ને બહુ ફિલ્મ જેવું છે. જેમ ફિલ્મ પોતાની કાસ્ટિંગ કરતું હોય છે ને, બોમ્બે એ રીતે ડિસાઇડ કરતું હોય છે કોણ રહેશે કોણ નહીં. ઓકે. એ એને ખબર છે, એની વૃત્તિ પર ખબર પડી જાય બોમ્બેને કે આ છે અહીંયામાં એને રાખવાનો છે. અને ત્યાં રહ્યો ને એ પછી એ જે ટેમ્પલેટેડ એટલા સુંદર છોકરાઓ હતા બધા ગોરા ગોરા અને દિલ્હીવાળા સુંદર. અને સુંદરતાની પરિભાષા છે જ ગોરાને મસ્ક્યુલર અને એકદમ ચકાચક. અને આપણે ગુજરાત વેરી વીટિશ લાઈક વીટિશ કાળો હતો ઘણો. માય ઓનલી યુએસપી વોઝ દેટ આઈ હેડ ધ નો શું થાય જુનૂન and perhaps a little spirit and a little physique, but there was nothing more that I had to offer. I didn't even know how to act એ વખતે. પણ મને લાગે છે કરતી કેવી રીતે મારી પાસે ચોઈસ નથી કે હું એ લોકો જેવો થઉં, કે એવી ઇન્ડિવિજ્યુઆલિટી પણ નથી ડેવલપ થઈ કે હું કહું કે ના હું આ જ છું. એવું કંઈ જ નહોતું. કોમ્પ્લેક્સમાં હતો, ફૂલ કોમ્પ્લેક્સમાં હતો. હા, અને એવરી ડે યુઝ ટુ ફાઇટ દેટ. કારણ કે યાર આઈ ડોન્ટ નો ઇફ યુ નો ધીસ ગૌતમ રોડેગર એક એક્ટર છે બરાબર છે, વેરી ડિયર ફ્રેન્ડ. અમે લોકો 2 વર્ષ જોડે એક ફ્લેટમાં રહ્યા હતા. ઠીક છે. હવે મારી પાસે નોકિયાનો મોંઘામાંનો ફોન પપ્પાએ મને આપ્યો હતો એઝ અ ગિફ્ટ કે જા બેટા. એની પાસે પેજર હતું. મારો આટલો મોટો મોંઘો ફોન ક્યારે વાગે જ નહીં. અને એના પેજર પર દરરોજ ફોન આવે ને એડ પેલા આવે ને એટલા બધા એડ કરતો. અને મને 6 સાલો સુંદર, આપણો ક્યારે વાગશે ફોન? સો દેર વોઝ કોમ્પ્લેક્સ ઓફકોર્સ, બટ આઈ થિંક કામ દર કામ અને એ મહેનત જે કામમાં નાખી એ થકી લોકો દ્વારા મને મારી ઇન્ડિવિજ્યુઆલિટીનો આભાસ થવા માંડ્યો કે અચ્છા તું આ છે, અચ્છા આ તને લોકોને તારું આ ગમે છે, કદાચ તું આવો છે. સો દેટ બીકેમ માય પ્રતિબિંબ કે હું અચ્છા બરાબર છે, આ તો છે. Then slowly I started becoming stronger. To be very honest, I was confident, but I had my complexes. What were those complexes? I thought I'm not good looking. Do you still think that? No. Now people tell me that you're good looking, so I take it. But inside I know that I'm okay, not bad. Okay. જેમ હું કોઈ કામ પણ કરું ને તો મને ઘણા બધા અરે યાર ક્યાં સીન કિયા હતા, ઠીક છે, પણ મને એમ થાય કે હા અચ્છા કિયા હતા, પણ તમે જેટલું બધું કહો છો એટલું બધું મને નથી લાગતું સારું કર્યું છે, પણ ઠીક છે. That scorpion character of 9th November is living inside. I am always my critic. Perhaps, yeah, I'm very critical about myself. I seldom like... you were never good enough for you. Yeah, never good. I never feel that, oh yeah, ye scene, mano. Nahin. I think, you should have drank more water that day. થોડું retention દેખાય છે. આવું કંઈ કાઢી લઉં. Yeah. Okay.
What were the other complexes? One, you thought that you were not great looking. Yes. The other one was not a complex. I After knew. becoming Mr. Gujarat, you were Yeah, thinking, yeah, I'm yeah. not good looking. Yeah. And which was a beauty pageant, of course. Yeah. Yeah. I was not groomed. I was not good looking. I thought, of course, I didn't know how to act as much as I'd like, And I always felt short. For the longest time, I felt short, work. My only thing was that I was inside a strong and I had a great body, but that's about it. Everything was in the waiting. I thought everything came to me બહુ મોડું હે ને અને એ મેં જોયું તો મને લાગે છે સાલું કાર્મિક તો નથી અમારી સાથે મેં લૂના માંગ્યું હતું 10th માં પાસ થયું તો લૂના વર્ષે લૂના આવતા 11th થઈ ગયું બધું જ સાયકલ પણ ડીલે થઈ લૂના પણ ડીલે થયું એ પછી બધું જ જીવનમાં બહુ મોડું આવ્યું મને એવું લાગતું અને હવે શ્વેતા મને ઘણીવાર કહે કે એ યુ ડોન્ટ ક્રિએટ દેટ કોઝ પણ મને હજી પણ લાગે કે અચ્છા કરિયરમાં પણ મને બહુ મોડું સમજમાં આવી આ કે આમ ના કરાય કે આમ થાય સો આઈ એમ લર્નિંગ અ લિટલ લેટ પણ at this age I feel that I'm glad I'm learning late because I think I'm just starting now so that's the flip side but yeah it's been a little challenging that way that came in really late for me સમજ કહો કે how to groom yourself. Why? થોડું કદાચ મને લાગે છે દુનિયાદારી બહુ સમજમાં હજી પણ નથી આવતી એટલી બધી એ વખતે આઈ વોઝ ટુ સ્ટ્રેટ ફોરવર્ડ માય મોમ્સ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ માય મોમ મહારાષ્ટ્રન સ્ટ્રેટ ફોરવર્ડ સો સ્ટ્રેટ કે ચોર પણ ચોરી કરીને જાય ને તો એને એમ થાય કે હા એની જરૂર હશે કંઈક જવા દે ને સો શી નોટ સે કે so I think something came from her also in a good way of course but I think I'm not very worldly wise. I'm smart, I'm street smart but I'm not worldly wise. I don't know how to deal with people. I'm bad at negotiating. મને કોઈ રૂપિયાની વાત કરે તો મને ખબર ના પડે શું કહેવું મને કોઈ તારે આપવું એટલું આપી જોઈ લેતું I don't know how to talk monies. I don't know how to say a no. I'm learning. I'm much better now but yeah these have been my challenges. And still you tried your hand at business. Let's talk about that. Yes. That's true. આપણે વચ્ચે વચ્ચે સેટ પર બહુ બધી વાતો કરી I know you have but you remember I mean I'm I do, surprised. I do, Yes, of course. That's what makes you Devki then huh? So yeah I did try and I there was a trial and error. Tell them what kind of businesses So you tried. I at one point when I was doing Yum Hai Hum just before that I went through a solid lull in my career. Yeah, because you were focused on a film. Yes. And then it did not take off for 4 years. That's right. So I did a big film. પેલું પોસ્ટર વાળું આવી ગયું હતું as a hero of a big film. And that film It was your the thing. the thing that could have changed the I'm Yeah. glad it didn't come out because એ પછી તો આમ ધ થઈને પછી આમ ઢ થઈ જતો તરત but I think for those 4 years I stopped doing TV and then when I went back TV was not Different. yeah it wasn't waiting for me with arms wide open it had moved on મને જેટલા રૂપિયા મળતા હતા છોડતા વખતે એનાથી 1/3 રેટમાં એ લોકોને હીરોઝ મળી જતા હતા સ્ક્રિપ્ટ અને કેમેરા એને હીરો બનાવતા હતા એ લોકોને એક્ટરની જરૂર નથી. It was the time જ્યારે બાલાજીની ઓફિસની બહાર 150 અને 200 Correct. લોકો લાઈનમાં ઊભા હોય રોજ Correct. સવારે Correct. જે અલગ અલગ શહેરોમાંથી આવ્યા હોય કમ્પ્લીટલી ફ્રેશર્સ હોય. એબ્સોલ્યુટલી અને ઘણા બધા એવા પ્રોડક્શન્સ ખુલી ગયા હતા જે લોકોને કે हम तुमको इतना ही पैसा देंगे हीरो बना देंगे बोले हाँ चलेगा पैसा मैं डालता हूँ मैडम आप बनाओ तो सही. So it became so difficult at that time that those 4 years, by the time that patch of 4 years ended, Zara was born and Zara's my daughter and she was born and after that suddenly something changed. Maybe I turned into a man from a boy. Something karmically changed. The father was born. The father was born and then work started flowing in, and then You things. think Zara is your good luck? I think I'm convinced. I'm just a conduit. આ બધું જ ઝારાના કર્મનું છે અને હું માત્ર નિમિત્ત છું. હા માત્ર નિમિત્ત છું કે આઈ પ્રોવાઈડ આઈ એમ ધ પ્રોવાઈડર આઈ અર્ન એન્ડ પ્રોવાઈડ ફોર હર એન્ડ શ્વેતા. The two girls in your life. Yeah, third now Maya. Yeah. All so So what were the businesses then? then I got into a spa. Somebody came up to me saying that yaar ye business In opportunity Lokhandwala? ના ગોરેગાંવમાં જ છે. Goregaon, sorry. So this guy, acquaintance of mine, he came, he's a friend, acquaintance, he came with a whole thing and it was like, oh wow,
अच्छा इतना पैसा बन सकता है ओह सब कुछ एकदम करेक्ट था तो दुनियादारी में आई सेड चल करते हैं सो आई वट एवर आई हैड बाय देन अर्नड आई सेड चल डालते हैं आई टुक मोर फ्रॉम द बैंक चल करते हैं एंड आई इन्वेस्टेड मनी see I didn't have the sense that if you're not hands on with the business you do not do it, you do not put money, you give money as equity but you don't say I own the business and let somebody else run it. It can never work like and so that was not a very wise choice and that fell flat after a couple of years and then of course demonetization happened and then business started going down and then COVID and I said I'd like to kind of quit because enough losses I'd gone through already. So the spa's still running and I'm not a part of it. But I'm happy. I realized જે દુકાન આવડતું એ દુકાન ખોલી છે આપણે એક્ટિંગની ખોટે ખોટું પાન But you also said that you did not think that you were good enough as an actor also. અને તું એ વર્ષોની વાત કરે છે જે વર્ષોમાં તારે તું દરેક ઘરનો ચહેરો હતો. હજી પણ મને અત્યારે જે એક ફિલ્મ કરી મેં આઈ ગેટ મેસેજીસ બટ આઈ નો આઈ કુડ હેવ ડન લિટલ બેટર. જો તું ખરેખર મને એક ચાન્સ આપવો હતી. I'm saying you were part of the television era when it was the golden era of TV. Yeah. જ્યારે ડેલી સોપ્સ પહેલી વાર આવી રીતે બિગિન થયેલા યુ વેર પાર્ટ ઓફ ધોઝ શોઝ કે જે અત્યાર સુધીના હાઈએસ્ટ નંબર ઓફ એપિસોડ્સ જે કરતા હોય તે the biggest of the television names were part of those shows. What was it like being there as an actor and what did you learn from these people or these situations કે જ્યારે તમે લોકો કદાચ 72 કલાકની શિફ્ટમાં પણ કામ કરતા હતા? They were top notch actors of those times કે જે બધા જ સાથે કામ કરતા હતા. It was a time કે જે તમને એક રાતની અંદર આમ એવી ફિલિંગ આપી દે કે બોસ હવે તો this is my time, ये तो मेरा पावर है. Maybe it was bigger than movies at that point. કારણ કે the power of television was so strong. Just started becoming that. તો એક તરફ તમને આટલું બધું કંઈ ઉછાળ મળી રહ્યો હોય, બીજી તરફ તમારી સાથે બહુ ધુરંધર એક્ટર્સ છે. we'll come to ધુરંધર later, but you have ધુરંધર actors with you and you are also coming from that space where you think that હજી મને બહુ નથી આવડતું. તો what was it like? How did you evolve in your craft in such circumstances? સો આઈ થિંક ઇટ વોઝ એ વખતે છે ને ખબર નથી પડતી જે સ્ટાર્ટિંગ થયું ને ત્યારે અમને પણ ખબર નથી કે વે વી આર ગોઈંગ કારણ કે ટીવી એટલું મોટું હતું અને જ્યારે મને લીડ રોલ્સ બનવા આઈ સ્ટાર્ટેડ એન્જોઈંગ ધ વર્ક કારણ કે એટલું બધું કામ કરતો હતો ને તો પછી એન્ડ બિકોઝ ઇટ વોઝ ફન એક્ટિંગ વોઝ ફન સો દેન બાય ધ ટાઈમ આઈ ડિડ કુસુમ I started improvising scenes. I started doing things on my own, adding value to the scene. પહેલાં ડરીને the first scene I remember કહાની ઘર ઘર કીમાં જે પહેલું કર્યું હતું મેં છાયા સાથે મારો એક સીન હતો. છાયા was my wife in that show. I was so nervous. I was sweating. I was wearing a jacket in my shirt. Inside was completely drenched. I couldn't say those lines. And there was Chaya, there was Sakshi, there was DK, there was Ali Sakshi Asghar. Tanwar. All these guys were there અને મને થાય કે આ લોકો સામે હું બોલીશ કેવી રીતે એન્ડ there were long lines અને એ વખતે ફટ ગરમ લાઈનો આવતી હતી ને હાથથી લખેલી હોય એટલે વાંચતા પણ ના ફાવે અને પ્રેશર હોય ડિરેક્ટર પણ થોડો રૂડ હતો હોય કે ચલો યાર હુઆ કે નહીં એ હીરો તેરા કિતના હે અભી એટલે કર રહા હું સર તો આઈ નો યા आई हैव हर्ड माय को-एक्टर सेइंग कि अरे यार चलना यार इसको कराना जल्दी यार एंड आई वाज लाइक शिट यार जस्ट आई विल डू इट जस्ट गिव मी एंड yeah I that moment it has left a mark કારણ કે બહુ જ હ્યુમિલેટિંગ ક્ષણ હતા પણ એ શરૂઆત માટે જરૂરી હતા પણ કારણ કે એ પછી હું એટલું બધું પ્રિકેરિયસલી ગ્રો થવા માંડ્યો કે દરેક સીનનું હોમવર્ક એટલું બધું કરતો પહેલાંથી જ યુ નો દેન આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ધ ક્રાફ્ટ દેન આઈ સ્ટાર્ટેડ ગેટિંગ કોન્ફિડન્ટ ઇટ્સ જસ્ટ ધ ફર્સ્ટ ડે ઓન ધ ટર્ફ બટ સ્લોલી યુ સ્ટાર્ટ ગેટિંગ ઇન ધ ગ્રૂવ એટલે સમજ પડવા માંડે લોકો જોડે મસ્તી કરીએ આપણે ઇમ્પ્રોવાઇઝ કરીએ તો એકતાનો ફોન આવે કે અચ્છા એ સીન અચ્છા ક્યાં તુમને યુ નો સો દેન યુ રિયલાઇઝ દેટ દેન તો કરતે કી વિદ્યા છે ને એટલે it started building on the next day and the next day and next day. So I think that's how craft became prime. Art was yet to be learned. પણ ક્રાફ્ટ બહુ સ્ટ્રોંગ થઈ ગયું મારું મને ખબર છે એક્ઝેક્ટલી મારી લાઇટ મારો કેમેરા મારો લેન્સ છે. You think people who act on television
એમના માટે બિકોઝ ઇટ્સ અ ડેલી વર્ક ઇટ્સ ઓલમોસ્ટ લાઈક રિયાઝ વિચ ઇઝ ઓલ્સો કમિંગ આઉટ એઝ અ પ્રોડક્ટ પણ તમને રોજ કરવા મળે છે તો એને કારણે થઈને ઇટ શાર્પન્સ યુ ઇન ક્રાફ્ટ ઇન કમ્પેરિઝન ઓફ પીપલ હુ ડુ ફિલ્મ્સ ઓર એની અધર મીડિયમ કારણ કે તમે રોજ કરો છો આ તો તમે તમારો કેમેરા કે લાઇટ કે આમાંથી કયો શોટ ચૂઝ થશે Correct. those things you can understand better. Yeah, clearly, I think it's like pilot बनवा માટે you have to have hours. How many hours? Flying hours. Similarly, I think when you are in front of the camera so much ને એટલે હવે જ્યારે જો બાય ચાન્સ જ્યારે પણ ટીવી કરતો હતો તો મને ખબર છે કે કેમેરા ઉપર ખોટો લગાવ્યો છે અહીંયા बैठे हुए कैमरा टेढ़ा है इसको सीधा कर दे ना और वो लाइट का सेंटर ले लाइट का सेंटर नहीं आ रहा है એ બધા એક્ટર જે ટીવી કરે દરરોજે એ લોકોને આ ક્રાફ્ટનું બહુ જ સરસ પકડાવી જાય એટલે મને યાદ છે હું એક ફિલ્મ કર્યો હતો સુપર 30 અને એમાં દર વોઝ રિતિક એન્ડ મી એન્ડ સો આઈ થિંક Vikas was the director, Vikas. So he knew that I'm from TV and we worked on Sony together. So એને કદાચ રિતિકને કીધું કે જે પણ કીધું બટ આઈ થિંક દે વર ઓબ્ઝર્વિંગ દેટ સો રિતિક વેન્ટ ટુ ધ મોનિટર ટુ ચેક માય શોટ દેટ દેખ અભી इसको तो कितना माइन्यूटली है सो ऋतिक came and told me that you have so much craft my friend so I realized that I think this craft is very helpful at the same time अति ज्ञाने दरिद्रता sometimes when I'm doing cinema I want to unlearn it just સમજ હોય ને કે મારી લાઇટ ઠીક નથી આ છે I don't want to deviate even 1% of my energy beyond the script. મારે સ્ક્રિપ્ટ પર જ રહેવું છે મને નથી જાણવાનું ખરાબ લાઇટ છે જવા દે કેમેરો ક્યાં છે ખબર નથી મને એ ના ખબર હોવી ભૂલી જવું બહુ સરસ કેટલું સુંદર Just છે કે being. જસ્ટ બિંગ બાકી હું કેમેરાના એંગલ જોઈને પરફેક્ટ બધું લાઇટ લઈને બધું જ કરું છું પણ એ પરફેક્શનમાં સુંદરતા ક્યારેય નથી હોતી સુંદરતા તમને ઓર્ગેનિસિટીમાં જ મળી શકે કે ત્યારે તમે કંઈક કરી જાઓ ને તમને ખ્યાલ જ નથી કે શું કર્યું તમે સો આઈ થિંક ટુ અનલર્ન ઇઝ નાઉ ધ પ્રોસેસ ફોર મી વેન આઈ સ્ટાર્ટ ડુઈંગ ધ કાઇન્ડ ઓફ વર્ક દેટ આઈ એમ નાઉ That's amazing. Now, Yum અથવા તો તેનાલી રામા જેવા કેરેક્ટર્સથી લઈ and when you do a Super 30, there is this huge diversity in the kind of characters that you get to do. A versatility બહુ જ મોટી છે. What allows an actor to play in this range? And how do you know which is a better zone where you have arrived? How do you find your space in that? કારણ કે આ તો બહુ મોટું કેનવસ થઈ ગયું ને there is a mythology, there is a folk character એમાંથી લઈને you are being a contemporary actor in જે ઘર ઘરનું એવરી ડેનું કોન્ટેન્ટ જે જતું હોય તે from there to ધુરંધર આઈ થિંક એક તો ઇન્સ્ટોલમેન્ટ્સ હોવા બહુ જરૂરી છે બધું જ જાતે જાતે આવડી જતું હોય છે of course કિસ્તે હોની चाहिए I know but that's the pressure. કિસ્તે હોની चाहिए The pressure doesn't necessarily make you a better talent. It might just make you more hardworking or more consistent or more humble. Saying कि मैं थोड़ी गाली खा लूँगा क्योंकि मुझे ये चाहिए. But Fortunately, that's not come in the way. But I think opportunity તરીકે જોતા હોય છે for me when they anti-cast me for something મને એમ થાય કે યાર હા when did you realize that you were an anti-caste? Which characters of yours were anti-caste in your head first and then eventually you realized, oh wow. So I did a negative character in a couple of shows. I'm very sweet looking guy, I'm told. Oh, because of your dimples. Yeah, dimple. And how My mama. how manipulative he is. He uses them like how? He'll tell us those stories also. no, we'll not go there. But I did Devo Ke Dev Mahadev. I played Andhak there. And it was something that I could not fathom because मैंने कैरेक्टर में I was trying to see logic and तर्क के कैसे शिवांश बना कैसे वो ऐसे कैसे हो सकता है उसका पसीना उस पर चेस बोर्ड खेल रहे थे गिरा और उसमें से शिवांश बन गया और तुम ऐसे नहीं मुझे समझ में नहीं आ रहा कैरेक्टर सो दैट थिंग आई डिड वेरी ब्लाइंडली आई हैड नो पर्सपेक्टिव ऑफ द कैरेक्टर and they were tough lines so I was just struggling with those lines and I just there was lot of angst okay because I had quoted a money that they'd say nahi महाराज इतना तो नहीं है
So then I'll not do it. Convenient for me. But they said, હા આટલા ચલો ડન. એટલે મેં કીધું હવે કરવું પડશે. પછી મેં કીધું પણ હું દિવસના તમને આટલા જ કલાક આપીશ. જો કાઢી મૂકો તો એ કે ના ના ચાલશે અમને. So then it became tough for me. I had to do it, and there was a lot of angst with myself that તું તો ના પાડતા નથી આવડતું ને. Say I'm not comfortable doing. Just don't do it. But believe me, that character did so much for me. At that time, it kind of allowed me to, in that angst, deliver something that I'd never seen, a side of me that I never knew Manav had. So vicious, so powerful and strong and still very aggressive and all of that. એ પછી મોર સિવિલાઇઝડ એમાં જોઈએ તો કામના કરીને એક શો હતો. કામના વોઝ show which was loosely based on a Pakistani show, which was Mere Paas Tum Ho, where the villain, he is so charming that he goes into the life of a happy family, woos the woman because he is obsessed, and woos the woman and goes to his house one day and gets her out of there and gets her. So એવું ટાઈપની સ્ટોરી હતી. Kamna very manipulative character, and that was the time when the producer said that Manav तू ये कर. मैंने कहा सर मेरे को मानव का कैरेक्टर, मानव was the good guy, so मेरे को मानव का कैरेक्टर फिट होगा ना. बोले नहीं ये तू कर. कहा सर तो नेगेटिव है, you don't want somebody like, एक दो नाम लिए मैंने कि थोड़ा नेगेटिव, so he said नहीं तू कर. That was again a revelation that he could see me that way, and when I performed it I enjoyed it, and then I got a validation from people who said अच्छा ये भी करते हो तुम. So I started enjoying this. Even recently I did a show called Bindi. I was outright so when they anti-cast me, I enjoy it because somebody has the courage to see me differently. I'm waiting for that in films. I've just started of course doing films, but મને એમ થાય છે કે okay, I look like a cop, I look like a strong officer, fine, can you see me another way? I'd really wait for somebody to see me that way, because Matsya is so different. Matsya was very different for me also, because it's a very character does not Whack. yeah, pretty whacked out. So I think these are things that really challenge me and I enjoy doing them. Shweta ne you met on the set, and you guys got married in 2004. And you had Zara in 2011. 12. Okay. So now she was a big star, like big star. આજના દિવસે પણ લોકોને પલ્લવી બિલકુલ. તમે જેવું કહો એટલે તરત જ આમ ચહેરો દેખાય કે તમે કોની વાત કરો છો, રાઈટ? એન્ડ આટલા બે ટેલેન્ટેડ લોકો એક જ ઘરની અંદર હોય ત્યારે તમારી ક્રાફ્ટને કેવી રીતે બેનિફિટ કરે? વેન યોર લાઈફ પાર્ટનર ઇઝ ઓલ્સો as talented, does that help in any way? So just being a husband helps my craft. To manage a Shweta Quadra and a Zara Tabitha, it makes me very crafty. I become ના સાચું કે but nah, I think Shweta's style of acting is very different here. She's very explain both the styles. so Shweta is very instinctive, she'll just go with the flow. એને કહો કે તમે એક ઓડિશન આપો તો કે ઓડિશન નહીં આતા મુજે દેના, અને હું ઓડિશનમાં એટલું સરસ કરી નાખું ને પછી ત્યાં ઘડી 19-20 થઈ. But Shweta she's impulsive, instinctive, and she'll just go with the flow. Very spontaneous. Yeah. And I'm more devised, crafted. मैं स्पॉन्टेनिटी पर हूँ क्राफ्ट करूँ कि यहाँ पर ना मैं छोड़ दूंगा अपने आप को, यहाँ तक मैं ले जाता हूँ, फिर यहाँ पे छोड़ दूंगा मैं, फिर देखते कहाँ जाता है. सो आई डिज़ाइन एवरीथिंग लाइक दैट, एंड शी इज़ वेरी फ्री फ्लोइंग. आई હેવ ઓલવેઝ અસ્પાયર્ડ કે હું એના જેવું થઈ જાઉં, કારણ કે મને લાગે છે કે જો એક્ટરમાં સરપ્રાઇઝિંગ એલિમેન્ટ ના હોય તો પછી બહુ પ્રિડિક્ટેબલ થઈ જાય અને બોરિંગ થઈ જાય કેરેક્ટર. તો મને એના પાસે શીખવા મળ્યું છે. એ આ વાતની ના પાડે છે. શી ડઝ નોટ એક્સેપ્ટ દેટ. શી થિંક્સ દેટ ઓ યુ આર અ ગુડ એક્ટર, વેર ઇઝ આઈ થિંક શી ઇઝ અ બેટર એક્ટર. And I genuinely feel so, not because she was a... No, I remember. You told me on the sets of Matsya about that. If I had to act in front of her, like, I'd be nervous because I don't know what she's going to do. And she's like, maybe I have to... I said, no, really, I mean it. Like, how you react with me when I say that your personality is so powerful that it could intimidate me sometimes. So, but the fact is that, I really feel, and in a good way. I mean, it does not, like, kill me, but I think it's a good thing. So Shweta ne maru એવું છે that we are different types. Also Shweta does not like discussing acting.
ओह हाँ she'll watch, she'll do. There's nothing to discuss that भी मैंने ना ये सीन में ना मैंने बोला, हाँ अच्छा लग रहा है. She'd like if I was to discuss a Rahman the cat with her, says baby उसने देखो वहाँ पे नुआंस में कैसे उसने अपना वो छोड़ा है, उसको जो बॉडी की कंपन है उसको बरकरार रखते हुए, हाँ मतलब अच्छा किया उसने, आई लव्ड इट. बट उसको ये सब में इंटरेस्ट नहीं है, निटिग्रिटीज में डिस्कस करने में. सो she doesn't analyze it, so she is a better audience. oh, she's so, you said it right. She's an audience outright, and she wants to watch it like an audience. She will never say इसमें कैमरा वर्क, इसका एक्टिंग कुछ नहीं इसको चाहिए. she उसको छुआ के नहीं, उसी सीधी बात है. એક એક્ટર જ્યારે એક્ટિંગ કરતા શીખે એની સાથે સાથેના બીજા આટલા બધા પહેલું પણ જે શીખે વિચ યુ સેડ કે યુ વોન્ટ ટુ અનલર્ન, પણ વોટ ઓલ ડીડ યુ લર્ન એન્ડ ફ્રોમ વેર, ઇન વિચ સર્કમસ્ટાન્સીસ ધીસ થિંગ્સ કેમ ટુ યુ? ઇટ્સ અ પ્રોસેસ, વેરી ઓર્ગેનિક. તમે કરતાં કરતાં તમને આવડી જ જાય. ધેર ઇઝ નો વે યુ વિલ નોટ લર્ન, લાઈક યુ નો. But there must have been people કે Yeah. જ્યાંથી આ ગ્રાસ્પ કર્યું So હશે. I also like you mentioned પહેલા કે I was a camera person also. I learned camera on the set only. Like જે અમુક દિવસો કામ કરતો એ દિવસે હું એક્ટિંગ કરતો, જે દિવસે એક્ટિંગનું કામ ન હોય એ દિવસે હું, મારો મિત્ર હતો કેમેરામેન એ વખતે, તો હું એની સાથે, This is which show? દિસ ઇઝ કુસુમ, સંતોષ સૂર્યવંશી કરીને અમારો ડીઓપી હતો, અને એને હું અમારો ફ્રેન્ડ જેવો બની ગયો હતો. એટલે મેં કીધું આજ મેરી શૂટ નહીં, મેં આવું તેરે કો અસિસ્ટ કરું, બોલે આ જા. એટલે ભલે ટ્રોલી ચલાવવાનું હોય કે ફોકસ પુલિંગ હોય એ વખતે, કે લાઇટિંગ કરવાનું કે થર્મોકોલ પકડવાનું હોય. તો પહેલાં મારા બધા કોઈ એક્ટર્સ મારું મજાક ઉડાવતા કે સાલે મસ્તી કર રહે, બોલે નહીં મેરે સચ में आज शूट नहीं में आया, इसके कि तू करना काम अपना. सो देन स्लोली they accepted me, but I used to enjoy then the dynamics of lighting, કે અચ્છા ક્યાંથી છે, અચ્છા સોર્સ ના ખબર પડી જોઈએ લાઇટનું ક્યાંથી આવી રહ્યો છે. ઓ દેટ્સ જેમ કે એક્ટિંગમાં what is your next emotion, or where did that impulse come from? If you don't know, then it looks beautiful. Unpredictable જે હોય એ બ્યુટિફુલ. એમાં એ જ રીતે લાઇટિંગનો સોર્સ ક્યાંથી આવી રહ્યો છે એ જો ના ખબર પડે તો લાઇટિંગ સારી છે. Rembrandt. Right. So I think these are things that I learned on the set. I learned a lot of discipline of an actor on the set. What does that mean? એક ડેકરમ હોય છે આપણી ઇન્ડસ્ટ્રીમાં, છે ને, ટીવી કે ફિલ્મ કે એક્ટિંગ કે આપણી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એવી સ્કૂલ નથી જે આપણને રાઇટ્સ એન્ડ રોંગ્સ કે રૂલ્સ કે એ બધું શીખવાડે. ક્યાંય આ સુધી એવું નહીં શીખવાડ્યું કે कॉन्ट्रैक्ट में क्या क्या देखना होता है. ક્યાંય સુધી એવું નથી શીખવાડ્યું કે जब तक डायरेक्टर ना बोले तब तक हम लंच ब्रेक नहीं करते. ક્યાંય એવું નથી શીખવાડ્યું that who is the captain of the ship, how to conduct yourself with actors, senior actors or actresses, what are your limits, what are your boundaries, do's, don'ts. આ કંડક્ટ કોઈ શીખવાડતું નથી. સો આ બધી વસ્તુ પણ ત્યાં સેટ પર જ શીખવી પડે છે. સો ઓફકોર્સ આઈ મેડ મિસ્ટેક્સ. અમે લોકો બધા ફ્રેન્ડ્સ હતા કસોટીમાં. આઈ રિમેમ્બર મી એન્ડ મનીષ ગોયલ એન્ડ ઓલ, બધા એટલા નોટી હતા ને, અને ડિરેક્ટર તો અમને પહેલાં તો ગાળ છોડે ને પછી વાત કરે મારી સાથે. અમે એટલા બધા હતા. અને એક દિવસ અમારે કે હોલીનો સિક્વન્સ હતો ને, અમારો લાગ્યોની શોટ તમે જઈને ખાવા માંડ્યા. હી ગોટ સો મેડ. My God, I have so much respect for Kayad, my director, that even today I tell him that thank you for scolding us. He says, मैं खाना नहीं खाऊंगा आज. And we felt so bad. Shit, ऐसे होता है. You know, Dharmesh Darshan taught me when I worked with him. He taught me that, you should always facilitate your director. Even if he's younger to you or he's fresher than you are, if you know more than him, don't tell him that. Let him grow. Allow him to grow. And that also later on I realized applies to actors. Why would I be territorial with a younger actor? If somebody is new, fresh, why would I say that? Like, I can easily do that. But I think that is killing my art. It is not trying to be good. It'll kill my art. The moment somebody is on set says, Mano sir, it breaks me. I said, try करें कि मानो बुलाओ तो मेरे काम अच्छा हो पाएगा. सर का होता है ना, बड़ा डिफिकल्ट हो जाता है. I have to limit myself to a certain conduct. Allow me to be just a boy and act. I might do better. So I think these are small things that you learn on the way. And fortunate to be working with some elder, senior actors, veterans, that they taught me these things. આ બધું ડિસિપ્લિન જ્યારે આપણે શીખતા હોઈએ ત્યારે આપણી અંદર આર્ટ પણ પેરેલલી ડેવલપ થતી હોય. ડુ યુ સેપરેટ ધીઝ ટુ થિંગ્સ? કારણ કે દેર આર સમ એક્ટર્સ કે જેને એવું લાગે છે કે આ તો સાધના છે, રાઈટ? અને
So there is an Amir Khan who puts 5 years to create a film. And then there is Akshay Kumar who has 5 films in a year. And they both are stars. They both are big. Some just read their dialogue where Same placard mukiyo and they finish their film and still people love them. And then there are some who want to change their body and their way of life and maybe experience, go to different places. ને પ્રોસેસથી એવી રીતે શીખે ધારો કે ધારાવીનું છે તો મારે ત્યાં જઈને રહેવું છે 15 દિવસ અને એનો અનુભવ કરવો છે વિચ વન ઇઝ આર્ટ એન્ડ વિચ વન ઇઝ ક્રાફ્ટ So I think every individual has a different appetite for creativity. There are actors, like you said, that they don't really care about creativity. मेरे को look दे देना तो अच्छा कुछ. એન્ડ ઓડિયન્સ ડઝન્ટ માઇન્ડ They don't mind. It's content. The audience don't mind sometimes shit that comes here also. Right? The point is, it'll be consumed. The problem is it'll be consumed. The point is, what satiates you as an actor? Where do you see yourself? For me, I think મને જે દિવસે લોકો કહેવા માંડ્યા કે અમે લોકો છે ને સ્ટાર્ટિંગમાં હું હુસૈન શક્તિ આનંદ જ્યારે અમે લોકો નવા બધા હેન્ડફુલ ઓફ એક્ટર્સ હુ આર હીરોઝ ફોર ટીવી ઠીક છે અને મને ઘણીવાર લાગતું કે અમે લોકો એક્ટિંગ બોરો કરતા ફિલ્મ સ્ટાર્સથી જેમ કે અમુક જ્યારે વાત કરે ને ત્યારે એનો પોઝ એવો હોય કે પછી અમિતાભ બચ્ચન જ હોય અને અમુક ક્યારે વાત કરતાં કરતાં એવી રીતે અટકી જતા હોય કે એને ખબર દે બોરો એક્ટર્સ અને આઈ સ્ટાર્ટેડ ડુઈંગ દેટ સો આઈ સો લોટ ઓફ શાહરુખ ખાન ઇન મી સમટાઈમ્સ એન્ડ આઈ સેડ યાર પછી આવું કેવું ચાલશે ના સો દેન આઈ સેડ તો પછી કેવી રીતે હું તોડું એક્ટિંગ તો આટલી જ આવડે છે મને એટલે પછી હું આઈ સ્ટાર્ટેડ ફોલોઈંગ વેરી कीनली स्टार्टेड फॉलोइंग मनोज बाजपेयी कि मैं उसको फॉलो भी कर लूँगा तो किसी को पता नहीं चलेगा सो इन क्राफ्ट आई स्टार्टेड लुकिंग फॉर आर्ट craftily I was trying to see art in me અને એ જે પ્રોસેસ છે ડિસિપ્લિનરી પ્રોસેસ that facilitates art for you to become an artist જો એ ડિસિપ્લિન ના હોય ને તો તમે ફેક આર્ટિસ્ટ થઈ શકશો ઘણા બધા છે થિયેટરવાળા પણ ઘણા બધા છે આર્ટ છે પણ એ ડિસિપ્લિન વગર that art will be very shallow. You have done theatre with those kind of people. ઈલા અરુણથી લઈને કેટલા બધા લોકો સાથે તે થિયેટર પણ કર્યું છે Yes. અને વેન યુ એક્ટ ઇન થિયેટર વેન યુ એક્ટ ઓન ટીવી વેન યુ એક્ટ ઓન ઓટીટી વિચ ઇઝ અ સ્મોલર સ્ક્રીન 5 and 6 inches અને વેન યુ ડુ મૂવીઝ હાઉ ડઝ ઇટ ચેન્જ ફોર યુ એઝ એન એક્ટર સો આ તો બહુ કોમનલી નોન છે કે થિયેટરનું દરેક માધ્યમનું અલગ અલગ કમ્યુનિકેશન જશે ટીવી પર આપણે લાઉડ કરવું જ પડે કારણ કે એ લોકો ટીવી બધા જોતા ના હોય અને કારણ કે ટીવી એક જ હોય ઘરમાં તો ચાલતું હોય તો અંદર પેલી જે વહુ સાંભળે છે ટીવી બેકગ્રાઉન્ડમાં પણ ચાલતો હોય સો ટીવી ઇઝ ઓલ્સો રેડિયો ફોર સમ પીપલ એટ હોમ કરેક્ટ લાઈક યુ હેવ લાઈક radio is the theater of mind right and then there's of course play where your mother has taught people that પેલો જે 100 રૂપિયાની ટિકિટ લઈને બેઠો છે ને એને દેખાવું છે ને સંભળાવવું છે તું શું કરે you remember these things yeah so that and then when you do OTT or an ad or a film you have to shrink it down you have to settle it down you have to be more internalized કારણ કે બધું પકડી લે છે કેમેરો બધું જ પકડી લેતો હોય છે સો આઈ થિંક બધા માધ્યમનું અલગ અલગ હોય છે સો ડિપેન્ડિંગ ઓન વેર આઈ એમ જૈસે આઈ વોઝ ટોકિંગ ટુ રાકેશ બેદી ધી અધર ડે okay so we did Dhurandhar together right so I'm sorry I'm just coming because it's just recent તો રાકેશજી ને હું એ જ વાત કરતા હતા he says રાકેશજી was not subtle in the film the only character who had the liberty and aperture એટલું બધું ખોલેલું હતું કે ગમે ત્યાં જતા હતા and people loved it right because he was the only character but I think the honesty with which you you carry that range of being able to do anything and still be convincing that becomes the more important thing હું આ જ વસ્તુ આટલી જ ઓનેસ્ટીથી હું આ રીતે વાત કરીશ તો પણ તને એ જ લાગશે કે માનો સાચું બોલે છે પણ હું આ રીતે જો ઇન્ટેન્સિટી ધ ઓનેસ્ટી વિલ બી મોર ઇમ્પોર્ટન્ટ દેન હાઉ લાઉડ ઓર હાઉ લો આઈ કેન ગો એન્ડ થિયેટર વીવ સીન થિયેટર પીપલ હેવ ડન લાઉડ રોવાટા ઊભા થઈ જાય લોકોનું જોઈને અને એ જ વસ્તુ જ્યારે પરેશ રાવલ આપણે સ્ક્રીન પર જુઓ ને ખાલી એને આટલામાં કરી જાય લાગે ઓ શિટ વાવ સો આઈ થિંક ઓનેસ્ટી વેન ઇઝ કમ્યુનિકેટેડ it just goes across. But at the same time, it helps if you know કે સામે 15 lens છે. Like I remember મત્સ્યવેદની અંદર તારો એક શોટ છે કે જેમાં fish eye lens છે. And then you just go back
turn and then come back and then just give a look up. Whoever has seen Shemaruni Upar Amari series છે મત્સ્યવેદ, you should go and see him there. કારણ કે it's like that scene itself is a masterclass on its own. કારણ કે that was done specifically keeping the lens in mind. રાઈટ સો આઈ થિંક આ દરેક લેન્સની પોતાની એક ભાષા હોય છે, એની પોતાની સમજ હોય છે, એનો રેન્જ હોય છે કે જો 25નો લેન્સ હોય કે 18નો હોય કે 16નો હોય તો ઇટ ઇઝ થિયેટર, યોર બોડી હેઝ ટુ, અને અચાનકથી જો 100નો લેન્સ આવી જાય તો યુ હેવ ટુ વિથિન ધેટ ઓનલી, પછી 100નો લેન્સ તો તમને ખબર પડી જોઈએ કે એલ પચીનોએ જે આટલામાં એક સીન કર્યો તો આટલામાં જ ખાલી ઇન્ટેન્સિટી આપણી જો. સો આઈ થિંક ઇટ ઇઝ અ લેન્સ એન્ડ ટુ નો દેટ ક્રાફ્ટ વિલ બી ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ देन अदरवाइज द डायरेक्टर विल से खबर ना पड़ती हो तो तुमने कैसे कि भाई इतना मूवमेंट मत करो आप, इतने में कर लो. बट इफ यू नो द क्राफ्ट देन इट हेल्प्स यू टू लाइक 50 इज द मोस्ट यूज्ड लेंस सो टू से बिकॉज इट्स मेड एंड इट्स परफेक्ट एंड देयर इज नो डिस्टॉर्शन ऑफ एनीथिंग. હું જો 16નો લેન્સ લઈને તારી પાસે આવી જાઉં તો જैसे હું એક શો કરી રહ્યો હતો તો એમાં છે ને બધા હેન્ડહેલ્ડ કેમેરા રાખતા હતા. યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ. બધા હેન્ડહેલ્ડ કેમેરા રાખતા હતા અને એમાં છે ને 35નો લેન્સ લગાવતા એન્ડ દે યુઝ ટુ કમ ક્લોઝ ટુ યુ ટુ ગીવ યુ ઇન ઇફેક્ટ. અને હું મારા પગ છે ને આગળ પાછળ રાખતો કારણ કે મને 35નો લેન્સ મારી પાસે નથી જોતો, હું ટીવી કરી રહ્યો છું, મારે સુંદર લાગવું છે એમાં મારે ખાલી સરસ એક્ટિંગ નથી કરવી. એટલે પેલો જ્યારે કેમેરો લઈને આગળ આવે ને એટલે હું એ જ પગે પાછો જાઉં. હવે એને ખબર નથી પડતી કે આ કેરેક્ટર ઝૂમ કેમ નથી થઈ રહ્યો કારણ કે એ આઈપીએસમાં જોઈ રહ્યો છે. બટ આઈ ક્રાફ્ટ ઇટ કે 35નું જો આગળ આવશે તો હું પાછળ જતો રહીશ. અને પછી કે સર मैंने कहा तू 35 में इससे आगे नहीं आएगा, 35 में घुसेगा नहीं तू मेरे अंदर बिकॉज એને ડિસ્ટોર્ટ થઈ જાય ને ફેસ. મારે નથી દેખાવું ડિસ્ટોર્ટેડ ફેસ કારણ કે એવું સીનનો ડિમાન્ડ નથી, તું ખાલી તારું અખતરા કરવા માટે યુ કિલિંગ. સો ધીઝ આર થિંગ્સ દેટ ધીસ નોલેજ હેલ્પ્સ એન્ડ લાઇક આઈ સેડ બટ સમ પોઈન્ટ યુ હેવ ટુ લર્ન ઇટ. બહુ શાતિર છે આઈ એમ ટેલિંગ યુ. એટલા માટે જ એની સાથે ક્રાફ્ટની આપણે આટલી બધી વાત કરી છે કારણ કે એને આવું સૂજે છે કે કેવી રીતે કરી you have to શકે. save something. યુ સેડ કે બીકોઝ આ ટીવી છે એટલે મારે એની અંદર સુંદર દેખાવું છે. એક્સપાન્ડ ધીસ લાઈન, વોટ ડઝ ધેટ મીન? ટીવી જે કન્ઝ્યુમર્સ છે ને આપણા એ લોકોને સ્ટોરી લાઇનથી મતલબ છે. અને ટીવી એક એવું માધ્યમ છે જ્યાં આગળ અમે લોકો દિવસના ઘણા બધા સીન્સ કરતા હોઈએ છીએ. સુંદર દેખાવાનો અર્થ એ નથી કે હું ડિસઓનેસ્ટ સીન કરીશ, ઇન્ટેન્સિટી બધું ઓનેસ્ટ હશે મારું. પણ એ ઓનેસ્ટીમાં પણ આઈ डू नॉट नीड टू लुक કે લાઇટિંગ ના હોય કે મને જોઈએ थर्मोकॉल तो કહી दो डीओपी ने कि सर मेरे को ना कल मैं ठीक से सोया नहीं हूँ, मेरे को आप थर्मोकॉल दे देंगे क्या पे. કારણ કે જો આ સોર્સ છે ને લાઇટની અને ઇફ આઈ હેવ નોટ સ્લેપ્ટ ઇનફ એન્ડ ઇફ આઈ હેવ લિટલ eye bags then a thermocol will kind of nullify that, like even out a little, not much but it'll help a lot. कि एक नीचे स्लाइड दे दिया तो अब डायरेक्टर अब डीओपी अपने आप अगर नीचे लाइट रख देता है तो मैं उसको लुक करके कैमरा थैंक यू सर, ओनली ही एंड आई नो दैट वॉट हैज़ हैपन्ड यू नो. बट दीज स्मॉल थिंग्स आर इम्पोर्टન્ટ નો કારણ કે એ સોર્સ ઓફ લાઇટ છે કે એ કેમેરા એંગલ છે કે જે પણ છે કે ઘણીવાર हेमाजी एंड सम अदर एक्ट्रेसेस दे वर सो वाइज. मतलब वो इंटरव्यू के लिए बैठे हो, अगर ये कैमरा यहाँ पर है वो लोग बोल देते कि इसको एक काम करो 3 इंच ऊपर ले लो, એને કેમેરા નીચે ના જોઈએ, આઈ લેવલની ઉપર જ હોવો જોઈએ કેમેરા. આ બહુ જૂની વાતો છે. હવે 4th ડિમેન્શન પણ બ્રેક થઈ ગયું છે અને ઘણા બધા બેસિક્સ એક્સિસ પણ જમ્પ કરે છે અને લોટ ઓફ થિંગ્સ હેવ ચેન્જ. ઇટ્સ બીકમ વેરી ડાયનામિક એન્ડ વોલેટાઇલ સમટાઇમ્સ. પણ પહેલાં એક એની પદ્ધતિ હતી અને પદ્ધતિ ફોલો કરવાનું ઇટ વોઝ અ સ્ટ્રિક્ટ રૂલ ઓફ થમ કે આપણો ઓએસ અહીંયા તારો અહીંયા એટલે તું મારો અહીંયાથી કેમ જઈ શકે. પણ જો મારે એવું કહેવું હોય કે ઓ તું તો જુદી નીકળી ગઈ, મેં તો તને વિચાર તું સારી છે, તું તો વિલન નીકળી, અને જો એમાં તું અહીંયા કેમેરા લઈ લો તો ઠીક છે, આમ જમ્પિંગ ધ એક્સિસ બીકોઝ આઈ વોન્ટ ટુ શો દેટ યુ changed as a person. સો ધ પીપલ ડોન્ટ નો દેટ એક્સિસ ચેન્જ કર્યો, એને નહીં ખબર પડે, પણ એને કંઈક ઝટકો લાગશે, કંઈક જુદું થઈ ગયું, આમાં કંઈક સિમેટ્રિકલ નથી હે ને, તો એને એ સેન્સ આવશે ખાલી. So I think these are small things that really help build up a scene if you work towards them and if you know how to. So આ બધું જ્યારે ખબર હોય ત્યારે how as an actor you don't become a director on the set? I do.
I try not to. You're very respectful. Yeah, I do. Yeah. So what happens? When You I- might suggest કે મને એવું લાગે છે કે સર આમાં આ ટ્રાય કરીએ તો would that work? I say, is this okay for you if we can try this, sir? હે ને કે અને પછી તો હવે ડિરેક્ટર્સ જે અમુક જે જેની જોડે કામ કરું જે લોકો કદાચ એડીઝ હતા નાउ દે નો દે કેન કમ એન્ડ આસ્ક મી ઓલ્સો સમટાइम दे कम एंड आस्क मी सर इसमें फुल रखूँ या हाफ ट्रॉली में खेलेंगे अपन तो हाफ में रखेगा ना तो तेरे को थोड़ा स्वाइप करने के लिए उसको अच्छा मिलेगा पीछे से तो फुल ट्रॉली मत लगाओ बहुत क्लीशे लग जाएगा सो वी डिस्कस दैट वे दे डिस्कस विथ मी आई नेवर वुड सजेस्ट अ डायरेक्टर कि सर एक काम करो ना ये थोड़ा सा आई वुड वांट टू गो एंड सर एक काम करें इसमें ऐसा करें ट्राई करें Yeah, I've always seen you કે તું એની સાથે સેપરેટલી કોર્નરમાં જાય એની Yeah, સાથે discuss करें, ધીરેથી can કઈ we વાત try? કરે પછી પાછો આવે and you would also say कि वैसे भी एडिट पे आपके पास दोनों ऑप्शन Options होंगे हैं, ना तो सर आप चूज कर लेना आपको जो चाहिए correct and he knows then what I've done So who are the other actors who also talk like this? Because then તમારી સાથેના બીજા actors જે છે એને ક્યાં ઇન્સિક્યોરિટી ના આવે કે આ વારે વારે જઈને પોતાના માટે કંઈક સારું કરાવે છે આવે. I just curious. આવે હું એક બહુ મોટી એક્ટ્રેસ જોડે હું રિસન્ટલી કામ કરતો હતો હા. એ થોડી ટેરિટોરિયલ છે મિત્ર છે મારી સ્વીટ પર્સન ટેરિટોરિયલ છે અને કારણ કે મને કેમેરાને બધું ખબર પડે ને તો એટલે ડિરેક્ટરને હું ગમું એનીવેર આઈ ગો ધ ડીઓપી લાઇક્સ મી બીકોઝ આઈ મને અન્ડરસ્ટેન્ડ ખબર છે. हाँ so तपन भाई साथ है Yeah, but it's nice. yeah it's a bond that we work towards the scene only Chemistry, and I don't try to pull anything and nobody does that anyway no cameraman would favor or director would favor but they like the person who understands these things so one Or becomes who are interested in so they Because that's also new, na? એ લોકોને રિસ્પેક્ટ લાગે કે અચ્છા મારું કામ જાણે છે સરસ ચાલ આપણે એને ખબર છે લાઇટ એ લઈ લેશે એ મજા આવશે એની સાથે કામ કરી દે વર્ક લાઈક દેટ તો આને બહુ તકલીફ થતી આ જે લેડીની વાત કરું છું તો એ કે तुम लोग इसके साथ क्या बातें करते हो सो शी यूज टू कम एंड सिट विथ अस व्हेन आई यूज्ड टू डिस्कस विथ इवन इफ आई एम टॉकिंग अबाउट द समोसा में ठंडा था आज शी वुड वांट टू कम एंड स्टे देयर कि क्या बातें चल रही है तो आई थिंक ઘણા બધા એવું થાય બટ હવે શું છે ને હવે 25 વર્ષ થઈ ગયા છે તો બહુ મગજમારી ના કરે લોકો આપણી સાથે ઊભા છીએ આપણે સો દે અન્ડરસ્ટેન્ડ દેટ ઇટ્સ ઓકે વોટ ઇઝ Who are the other actors who also have જેને જોઈને કદાચ તને વિચાર આવ્યો હોય કે આ તો શીખવા જેવું છે? I think I've heard stories about Bachchan Saab having a tremendous sense of. As a matter of fact, I'll tell you, બધા જ actors છે ને એ લોકોની આ સેન્સ બહુ જ શાર્પ હોય છે. Like I'm learning so much from a lot of people and not just about the technical aspects. Like I want to share something about Ranveer. Ranveer is such a guy. So I was trying to see that अच्छा उसको सेंस है सीन का सेंस है उसको भी लेंस का सेंस है वो जिस तरह से एक्ट कर रहा है जैसे डिलीवर कर रहा है ही कुड बी faffing around and doing funny stuff with you but just 3 4 5 10 minutes before the shot he will really take his time he will do his thing he'll go in કોક વાર એવું લાગે કે આ વધારે પડતું નથી કર્યું તું but when you see him his eyes he has nothing else talking very beautiful I think આ જે રેન્જ છે રણવીરની from being the क्या वड़ा पाव that from that boy Yeah, Band Baja Barat to Rocky and then doing this and to Or doing Padmavat or and Bajirao such fantastic performances so I think એ રેન્જ તો છે પણ એની સાથે સાથે એની પાસે સૂઝ છે એ સમજ છે કે ક્યાં છે ક્યાં નહીં બચ્ચન સાહેબનું પણ I mean I'm told by a very senior actor that his sense of lighting and camera and all you have to be so spot on there's a DOP who's a friend of mine I was doing an ad with him AKKR that man has so much of I think it's the number of hours you face the camera the number of hours that you stand in front of the lens you grasp it anyway you know that light थोड़ा कम है सब थोड़ा बढ़ा सकते हैं 7.5 કલાકની ફિલ્મનો ભાગ છે ધુરંધર is 7.5 hours. What was required, you thought, to be part of this magnum opus? Good fortune. Purely good fortune. I was never a part of this film. Acha. Yeah. In the first place. There was somebody who could not Do it. You were a replacement. And generally actors hate it when they are... Directors hate it. I went on the set. He'd not met me before.
not seen me before, because they could not, they didn't have the time to audition me and send it all. So I'm sure he was also anxious, but there was one person that he trusted and I trusted, that is Mukesh Chabra. Because Mukesh has always been, we don't speak much, we're not friends, but whenever we met, he said, you should do good work. Yeah. Aap TV chhod do, you should do good work. And he would say that, and he is keen on my career somewhere. I sensed that he'll get me good roles, and he has been getting me good roles. At the same time, I think that Aditya Dhar also had the same confidence in him when he said that आप फिक्र मत करो, वो नहीं आ पा रहा है, मैं किसी और एक्टर को लाता हूँ, he will do justice to this character. So, but the first scene was tough for me because I knew that I was being judged in a very different way. And when you go through that scene, you realize that you're doing something different. Which scene are we talking about? It is a scene in part 2, where I am. You're teaching them about Balidan. No, that happened much later. But there's another scene that I did with Ranveer and Madhavan, and I was very nervous in that scene. But I knew that this is when, and then eventually, of course, then other scenes happened, and then I started performing because then the craft came in place because these lines were very lengthy. My character is such કે એમાં બહુ બધું બોલવાનું છે ને બહુ બધું ટેકનિકલ બોલવાનું છે એટલે એમાં કંઈ ઇમ્પ્રોવાઇઝેશનનો સ્કોપ નથી. એક્ટિંગમાં તમે કંઈ પોઝ લઈને નિસાસો ભરીને એવું કંઈ કરી ના શકો. તમે જસ્ટ ગો ટુ ફ્લેટ હી સેડ જસ્ટ ગો વિથ ઇટ. સો એટલી બધી લાઈનો, એટલી બધી ટેકનિકલ એસ્પેક્ટ્સ, આમ બોલી જવું ફડફડાટ, ઇટ ઇઝ વેરી ટફ. દેન ઇટ હેવ ટુ પ્લે ઇટ લાઈક થિયેટર. એટલે એને 40 વાર વાંચવાનું જ હતું મારે અલાઉડ. સો ઇન માય રૂમ આઈ યુઝ ટુ ડુ દેટ કે સ્ક્રિપ્ટની નીચે છે ને એકવાર વાંચું આખું જોરથી અને પછી એને એક ચીરો મૂકની છે. સો એવી રીતે 40 વાર ચીરો મૂક્યા પછી ધેન આઈ સ્ટાર્ટ ડુઈંગ ઇટ વિથ ડિફરન્ટ ઇમોશન્સ. Because I don't have to do it with an emotion, but I still want to play around with it so that I'm comfortable on the set. I do not want to be awkward. When I did that and I delivered, then Aditya felt more confident perhaps, And then he said, then he felt that confidence. He gave me he increased the role a little. He said that we had cast somebody else we were planning to cast somebody else for the training part, but we'll have, You only you doing do it. So, congratulations, aapka role badh gaya. He'd say that to me. And I was very happy that, that my work, it's on merit that, he is. So, And also the hard work, right? They saw you building it up. Yeah. And I delivered. Even the day I did that Balidan wala sequence, I did like 3-4 teaching sequences, and they're all very long talkies. So, and I got the script in the night. So when I reached the set, of course, वहाँ पे television काम लगता है. I had to go through it, and I had no other choice. And I said, this is my opportunity. This is life and death. And then I worked till late in the night. And of course, when I reached the set, Aditya had a little smirk. He said, I know, yaar, last year, वो जिसने रात को लिख के भेज दिया. And it was like a little fun with everybody. But then he said, don't worry. जब जितना हो सकता है उतना हम कट करके कर लेंगे चाहिए तो 2 कैमरा लगे थे. And somehow my life took it over, and I delivered in one go, and there were applause on the set. I felt happy. There was glory, which of course I realized should not belong to me, but I quickly parked it somewhere. But it was a great experience that way, of learning, of growing, of refreshing one's determination at this age and this stage of my career. If I'm getting to do something so beautiful, it's okay to go all out and give your life for it. Did you guys expect Dhurandhar to be what it became? We knew it. We knew it that we knew કે કંઈક બહુ જ મોટું કરી રહ્યા છે. But nobody knew that it's going to be so massive. It's going to be like breaking all the glass ceilings. So એવું નથી કે કરતા કરતા લાંબી બની ગઈ છે, because you said કે મેં પહેલો શોટ તો સેકન્ડ પાર્ટનો કરેલો. એટલે એડિટિંગ આગળ પાછળ થયું છે, નોન લિનિયર થયું છે, પણ કરતાં કરતાં જ મોટી બની ગઈ હતી. કારણ કે ઇન્ફોર્મેશન એટલી બધી છે ને ફિલ્મમાં, એટલે એ બધી ઇન્ફોર્મેશન, અને આદિત્ય વોઝ વેરી ક્લિયર કે એને કંઈ પણ ઇન્ફોર્મેશન ઓમિટ નથી કરવી. અને આ બની સિનેમા સ્કેલની રહી હતી. ઇફ દેર વોઝ અનધર વે તો કદાચ એ લોકો દે વુડ હેવ થોટ ઓફ કે બીજા કોઈ પ્લેટફોર્મ પર કે એને એપિસોડ બનાવીને how they made it anyways, right? But it is cinema. It is larger than life, and they wanted to tell it that way. Gio was there, Aditya's vision was there, the cast was so huge. They had to make it a film, and
it's turned out to be that. સો એટલે એનું ટાઇટલ જે છે એ જ્યારે ટીઝર આવ્યું ત્યારે એવરીબડી થોટ લાઈક બેંગ ઓન બિકોઝ યુ સી સો મેની ઓફ ધેમ Yeah. અને ધ ફર્સ્ટ લુક ઓફ અર્જુન રામપાલ એન્ડ યુ લાઈક માધવન એન્ડ યુ લાઈક યુ કાન્ટ ઇવન Yeah. રિલેટ ટુ ધેમ કે આ અને પાછા આટલા ગુડ લુકિંગ લોકોને આટલા ભયાનક So true. દેખાડો આ So true. So yeah, it was big, but it turned out to be something different. And there's a reason, if I may share, that I think our filmo je avi bani hai na, it's only the purity that can see what has happened is મને લોકોના રિસ્પોન્સથી ખબર પડી રહી છે that they've really liked the film, and then they said अच्छा आपका भी इतना तो मुझे लगा अच्छा क्या ऐसा क्यों लग रहा है लोगों को, पिक्चर तो है अच्छी और मेरा काम अच्छा है, अच्छा किया है मैंने, बट ऐसा तो then I realized that नहीं यार उनको लाइफ को छुई ये फिल्म, ये फिल्म उनके इंटेलेक्ट को स्टिमुलेट नहीं किया है, उनकी ज़िंदगी को अंदर छुई है ये फिल्म, और वो तभी छू पाई है क्योंकि किसी ने उस ऑनेस्ट इंटेंट से बनाई है. Aditya here, right? So Aditya is such a pure, clear, calm soul. He's a treat to work with, and his demeanor on the set, the way he is, it's so beautiful that it percolates down. The intent was pure. Make cinema, good cinema. It was the screenplay that was the strongest. It was the script that everybody followed. And here we had a Dhurandhar, which actually touched so many lives. And only then can it become so epic. आप इंटेलेक्चुअली स्टिमुलेटिंग फिल्म इतनी बड़ी नहीं बन सकती. आप मज़े करने के लिए आप 1000 करोड़ दे सकते हो, बट आप 2 पार्ट में बना के उसको इतने सारे 1000 नहीं कर सकते. હવે જ્યારે આટલા બધા ધુરંધર એક્ટર્સ તમારી સાથે હોય અને તમે પણ એ જ સેટ ઉપર એક સાથે હો અને આવી લાર્જ બ્લોકબસ્ટર બની રહી હોય ત્યારે કોઈ એવી મોમેન્ટ હશે ને સેટ ઉપર જ્યારે તને આજુબાજુ જોઈને લાગ્યું હશે કે ઇઝ ધીસ ફોર રિયલ, કે આ બધા જ આમાં એક સાથે છે? ઇફ ધેર વોઝ અ મોમેન્ટ લાઈક ધેટ, ટેલ અસ મોર અબાઉટ ધેટ. I think just on the first schedule, I used to go to my room and cry. I was so overwhelmed. This canvas is so big. And yes, there are big stars who do not behave like stars, but the biggest star was what I read on paper. It was so overwhelming that ખરેખર આવી પિક્ચર બની રહી છે? Are we seeing this story? Is it going to be made and like it's going to be on celluloid? And then of course there's Ranveer and Maddie. These are the only 2 people I worked with, of course. And then Aditya. And you know that there is Sanjay Dutt there. You know that there is Akshay Khanna Akshay there. Khanna, my God. and Yeah, so it was and you also have Arjun Rampal there. overwhelming. It was And Rakesh Bedi. and Rakesh Bedi, what? How old is he? He's I think in his late 60s. અને એ કહે છે કે એમના જીવનનો સૌથી પહેલી વાર આમ કંઈક આમ એમને ફરીથી જીવંત So કરી દીધા happy એવો for પાત્ર him. મળ્યું છે એમને. At this stage in his career, and that man, I tell you what, he deserves it. You know why? કારણ કે એ માણસ હજી પણ બાળક છે. એ હજી પણ એકેય મહિનો એવો ના હોય કે થિયેટર કે ટીવી કે જે કામ આવે ને એ માણસ એને કામ કરવું છે, એને કામ કરવું આટલા છે. વર્ષો પછી પણ હી ઇઝ એટ ઇટ. 4 દાયકા પછી. Think about it. હું પરમ દિવસે એમનો પ્લે જોવા ગયો હતો. એટલે આજા મેરા બચ્ચા આજા મેરા બચ્ચા. સો એન્ડ સ્ટીલ સેમ ઝીલિયસ અને મસ્તી મજાક એવરીથિંગ. સો આઈ થિંક આ ફિલ્મે છે ને બધાને પોતાનું ડ્યુઝ આપ્યું છે. મને કોઈ પણ એવું નાનું નથી પડ્યું આ પિક્ચરમાં, અને નાનો કેરેક્ટર પણ ઉભરીને આવ્યો છે. અને એક સીન માટે પણ જે આવ્યા હતા ને બધા યાદ રહી ગયા છે. કારણ કે સિનેમાની તાકાત એવી છે ને. આદિત્યનું વિઝન એવું હતું કે he is not making a film for 1 person or 2 people or 6 people that he's taken as stars. This film is, the screenplay is the biggest star and the script, but it was overwhelming. And Maddie is such a sweetheart, right? So in the scenes and all, he'd be like an elder brother. He'd help you out. He'd say that it's gonna why are you saying this? Maybe you can say it this way. And then Aditya would come and says, हाँ एक काम करते इसको ऐसे कर लेते. इतना निटी-ग्रिटी पे काम होता था, हर एक शब्द को बदल के उसका पूरा मीनिंग बदल जाता था. And they would say, कि जब कि अपन if we both are talking, I'd not like to reveal that scene. It's not, but so अगर આપણે બે વાત કરીએ છે, if I say that તે મને કીધું નહીં કે આ કોફીમાં ખાંડ કેટલી નાખી હતી, ઠીક છે? So and that became very formal. So I said, can I smile and say that? So I said, તે મને કીધું નહીં કોફીમાં. Says એક કામ કરતે ના, add a yar to it. यार ते मैंने किधर नहीं कॉफी में कितनी खांड नाखी थी. Says
तो छोटी छोटी चीज़ों में वो लोग ऐसा परिवर्तन आता था. मैंने कहा यार ऐसे ये काम है. It's the best pedigree of work that I've done so far. So it was a schooling in itself to be working with these Refreshing fantastic- course. My God. How has life changed after it? I saw you અહીંયા ઇન્ટરવ્યૂ માટે જ્યારે હી વોઝ કમિંગ તો એણે મોઢા પર માસ્ક પહેરી રાખ્યું હતું. પછી અમે લિફ્ટમાં ઉપર આવવા માટે ઊભા હતા બહાર, તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લિફ્ટ આવી. લિફ્ટમાં કોઈક 4 જણા હતા. દરવાજો ખુલ્યો, મેં કીધું લિફ્ટ નીચે જાય છે? તો મને કહે હા. અને પછી એમણે એને જોયો, લિફ્ટનો દરવાજો બંધ થઈ રહ્યો હતો. એ ધુરંધર, એ ધુરંધર. અને પછી એ બેઝમેન્ટમાં લિફ્ટ ગઈ 2 માળ નીચે, અને પછી પાછી ઉપર આવી. અને પાછો દરવાજો ખુલ્યો ને એ જ 4 જણા અંદર હતા. સર કેન વી હેવ ફોટો? क्यों क्या पता वो धुरंधर तेरे को बोल रहे हो, क्योंकि तू भी तो है धुरंधर. You're not less than that. 5 રૂપિયાના. Yeah, but how has it changed? So it's very difficult to process it individually. મને પિક્ચર જોયા પછી 3 વાર જોયું મેં પિક્ચર, અને લોકોનું રિસ્પોન્સ ને Because I'm sure the people that you work with on television, the directors that you have worked with, when such big hit happens in your career, do people start seeing you differently? yeah they do. And you are the same talent, and you are the same person, you had the same hard work and the same like body of work, and still, Yes. how do you feel? So they, When that happens. they start perceiving you very differently. અને આ બધું જ પરસેપ્શન જ છે. જેમ કે મને જ્યારે કોઈ કહે કે અરે स्टार के टीवी पे, तो मुझे लगता है कि मैं बदला नहीं हूँ. मुझे कुछ समझ में नहीं आ रहा है, बिकॉज इट इज़ योर पर्सपेक्टिव दैट आई माइट बी बिगर, बट आई स्टिल वॉन्ट टू ईट दाल चावल विथ माई हैंड विथ अचार, है ना. सो मेरा भी वही है, लेकिन आपका परसेप्शन बदला है. वो परसेप्शन को मैं क्या करता हूँ वो ज़्यादा ज़रूरी है. एम आई राइडिंग ऑन दैट परसेप्शन, और एम आई पार्किंग इट इन द राइट प्लेस, सेइंग थैंक यू फॉर अप्रिशिएटिंग, बट आई स्टिल वांट दैट अचार विथ माई, है ना. बट it is very overwhelming. Dhurandhar has Give me any changed. experience that you saw and you were like, this is because of Dhurandhar. I gave one. I think I think the people who have reached out to me, the calls that I've got, it's very sweetly. Even Ritesh Deshmukh, he gave me a call. He's like, he's a very sweetheart. We've worked a couple of times together, and he has a lot of respect for actors. So he called me and says, Manav, yaar, तूने अच्छा काम किया है, बहुत अच्छा किया. I'm so happy for you. So a lot of people who are even my contemporaries in the industry, they have reached out to me saying that we are so happy for you. And I realized that that's when, like I said, I'll reiterate, it is something that has touched people's hearts. It is not an intellectual stimulation for them. It just touched their lives. And that's why it is an epic that is changing not the trajectory of the actors involved, it is also changing the way cinema is going to be made hereafter. In India particularly. It has re-empowered cinema in India, which was becoming a little hollow. It is kind of restructured. So આટલું બધું revolutionary એટલા માટે થઈ શક્યું છે કારણ કે I think it has It's become a phenomenon. it's reached out to people. And you're part of it. I'm so privileged, so blessed. Is that going to change the way you're going to be part of Gujarati films? Yes. I want to do more Gujarati films. I've always wanted to do more Gujarati films, and I'm hoping that perception that people have, that changes, and they offer me better Gujarati scripts now, because I'm so willing and ready. It's just that somehow I feel that people in Gujarat might not be ready, but I need to ask Do them. you feel that? Gujarati Yeah. industry વિશે તને શું લાગે છે? Because you worked સપ્તપદી જ્યારે બની હતી ત્યારે એબી કોપે બનાવેલી અને કાજલબેન એ લખેલી ત્યારે એ ફિલ્મથી લઈને ચાંદલો હોય કે પછી ધંત્યા ઓપન હોય, those have been very different kind of films that you've been part of. Correct. But how do you see Gujarati films right now, and do you think we are experimenting yet કે હજી પણ આપણે બહુ immature space માં છીએ? ના મને લાગે છે એક ગુજરાતી તરીકે how do you see it? મને લાગે છે ગુજરાતી ફિલ્મ્સ કોઈ પણ રિજનલ ફિલ્મમાં જે એક્સપેરિમેન્ટેશન થતું હોય છે એ આ મેઇન સ્ટ્રીમમાં ના થઈ શકે. અને ગુજરાતી ઇઝ ડુઈંગ ફેન્ટાસ્ટિક ઇન ટર્મ્સ ઓફ આઇડિયેશન. સ્ક્રીન પ્લે આઇડિયેશન સરસ છે. એક્ઝિક્યુશન પણ હવે રિચ થવા માંડ્યું છે. હું નથી કહેતો કે બધી જ બનેલી ફિલ્મો સારી હોય છે, પણ પ્રયાસ જે છે એ પહેલાં કરતાં વધારે પ્રોડક્ટિવ છે. સારું કામ થઈ રહ્યું છે વધારે ને વધારે. અને ખરેખર મને એમ લાગે છે કે
કદાચ જો કોઈ અમદાવાદમાં બેસેલા ગુજરાતી મેકર્સને એવું હોય કે બોમ્બેના એક્ટરને ના લેવું જોઈએ કે એવું કંઈ એવું મને સાંભળવામાં આવે છે મારી સાથે જે લોકો પણ વાત કરે છે અમદાવાદના બધા જ સારા છે પણ કદાચ એ લોકોને જેવું હોય તો આઈ થિંક દે શુડ બ્રેક ધીસ બેરિયર અને એવું કંઈ નથી કે મારું ગુજરાતી થોડું કાચું હશે પણ 2 દિવસ સાંભળું તો હું બરાબર બોલી શકું છું યુ નો ધેટ અમારે તો મારા સેટ પર આ લોકો મારું મજાક ઉડાવતા હતા કારણ કે ઘણીવાર છે ને મારું ગુજરાતીમાં કાંઠિયાવાડી આવી જતું તો આ લોકો સિક્રેટલી આ અને ઇવન કાજલબેન યુઝ ટુ ડુ દેટ વિથ મી એ કંઈ થાય ને એટલે આમ કરવા મળે શું તો ચાલુ સીનમાં શું કરાવો છો કે તું આ બોલ્યો એટલે બોલ્યોની જગ્યાએ બોલ્યો કે એવું કંઈ કરી લો ને કાંઠિયાવાડી સો દે બટ યા આઈ થિંક આઈ વોન્ટ ટુ ડુ મોર ગુજરાતી ફિલ્મ્સ યા if I had my way and if there were enough Gujarati films I'll be happy doing them all the time. મારો સખત ફૂડી છે એને બહુ જ ભાવે છે અલગ અલગ પ્રકારનું ખાવાનું અમે ટોઠા ખાવા માટે ગયા અને તમે ટોઠા ખાવા જ્યારે જાઓ ત્યારે એની સાથે જે પેલું આટલું મોટું લસણ આવે ને કે જે આખું આમ તેલ અને મરચાંની અંદર આખું બનાવેલું હોય Oh God. અને આખું લસણ પતાવી શકે અને 2 મોટા રોટલા ખાઈ શકે એનું એપેટાઇટ જબરજસ્ત છે અને બીજા દિવસે શું યાદ છે તને માય નોઝ સ્ટાર્ટેડ બ્લીડિંગ કારણ કે એટલું બધું ગરમ થઈ ગયું ઇટ વોઝ સમર ટાઈમ પણ એ આવું બધા એક્સપેરિમેન્ટ્સ કરે છે અને સાથે યુ હેવ રિમેન્ડ હાઉ યુ લુક ફોર એઝ મેની યર્સ એઝ આઈ નો યુ ઇન યોર ઇન્ડસ્ટ્રી એજિંગ લુક્સ ફિઝિક વિચ યુ મેન્શન મલ્ટિપલ ટાઈમ્સ આર ઇમ્પોર્ટન્ટ કે તમે કાલે સવારે સેટની ઉપર આવા દેખાશો એન્ડ ધેન દેર ઇઝ ધીસ લવ ફોર ફૂડ એન્ડ યુ નો Dhurandhar was very good for me that way. Okay. The moment he said that आ जाओ Bangkok, હા he said अच्छा जिम में मन कर देना ઓહ you need to put on weight. હા थोड़ा खाना पीना शुरू कर दो मैंने कहा, ये हुई ना बात ये हुई ना ये तो रोल प्ले कर रहा हूँ मैं so I had a great time. I had a lot of food and lot of good food. But otherwise, how do you maintain this discipline with so much what you like? So I think I balance it out. I make sure that I exercise every day. I'm not into bodybuilding anymore, but I work You out. already have a body. You just have to Yeah, maintain I it. maintain it. I work out every day. I play sports. And What sports? I play soccer. I play cricket. When I become very rich, I'll play golf also. And I've thought of it. When I become very rich, I'll play golf. I'll play. I'll go surfing. I'll learn these sports, and kind of. I'm waiting for that, but yeah, right now I try to do that. Also, I'm very scientific with my food. So, but I eat everything. Like Ahmedabad, I'll binge. But I know that when I go back and if I know that I've done that extra, paap karyu છે મેં, તો I'll do a fasting for 24 hours. There are times when I go on a vacation, then I come back, of course, in a very scientific way, not to endorse it for other people. They have to do their own research. But I've done a 72-hour fast also. So that I break down. Then there are times when I want to have more protein, then I'll just go on low carb, high protein. Then I'll. And you think all of this is important in the business that you are? Does that give you insecurity sometimes if you've parked it at a different place? How much is it important for It is important for a person, not for the industry. I think it is a part of me. It is who I am. Even if I was a banker, I'd want to live like this. Because I want to be a good-looking banker. I just want to be fit, yaar. I'm enjoying the food because I'm fit. જે દિવસે મને આવી જશે ડૉક્ટર કહે છે કે અભી તો શુગર આ ગયા આપકો તો maybe I'll not stop then also because I love food, but I think I love being fit. It's just I like being so. Yeah, whatever it takes to eat good food, I'll continue doing. લોકોને છે ને બિલકુલ કલ્પના નથી કે ટેલિવિઝન સ્ટાર્સ એન્ડ ધીસ ઇઝ નોટ સ્પેસિફિકલી અબાઉટ યુ બટ જેમ કે અમે આરજેસની અંદર કહેતા હતા કે લોકોને બિલકુલ કલ્પના નથી કે દેર આર આરજેસ કે જેના 25,000 મહિનાની સેલરી હોય એન્ડ દેન દેર આર આરજેસ કે જેની 25 લાખ મહિનાની સેલરી હોય એન્ડ ઇટ રેન્જીસ ફ્રોમ દેર ક્રિએટર્સમાં પણ એવું છે કે દેર આર ક્રિએટર્સ કે જે 2,000 ને 5,000 રૂપિયામાં પણ ઇન્ફ્લુઅન્સરનું કામ કરતા હોય અને દેન દેર આર વન્સ કે જેને એક રીલના 50 લાખ કે 1 કરોડ કે 1.5 કરોડ પણ મળતા હોય વોટ ઇઝ દેટ રેન્જ ફોર ટેલિવિઝન સ્ટાર્સ ટુડે મોટા Well, it could go up to 2.5 to putting your own money into something. right I just ask કારણ કે you still saying when you will become rich
કિસ્તે હોની चाहिए जीवन में લોભીઓ છે આ માણસ. કિસ્તે હોની चाहिए ઇન્સ્ટોલમેન્ટ્સ હોવા જોઈએ ભાઈ તું લોન લેવાનું ઓછું કર દે. એ બહુ જરૂરી છે Pressure is very important. You've been an amazing guest on the show. Last, because we have spoken about the intellect, we have spoken about the craft, we have spoken about the art, we have spoken about the body. You've spoken about Na Shu Thai. Let's talk about your spirituality. Buddhism with Japanese influence, how it entered in your life and how it has that impacted your acting career? So I think that everything boils down to spirituality for me, my practice of Buddhism. I think એ મૂલાધાર છે everything that happens in my life. કારણ કે I was never into religion and all that, but when I encountered this philosophy, I realized that જે પ્રશ્નો એઝ અ યુથ મારા મગજમાં હતા કે કેમ આમ કેમ નહીં, શું કરવા, એ બધાના બહુ લોજિકલ અને વ્યાજબી જવાબો મને આ ફિલોસોફીમાં મળ્યા છે. Explain to them what is that philosophy. So this philosophy basically આમાં છે ને ટેનેટ્સ એમાં છે વનનેસ ઓફ લાઈફ એન્ડ એન્વાયરમેન્ટ ફોર એક્ઝામ્પલ કે તમારું પર્યાવરણ જે છે તમારું પોતાના અંદરનું પ્રતિબિંબ છે કે તમને જો પિમ્પલ થયું હોય તો ડૉક્ટર તમને ઓઇન્ટમેન્ટ આપે કે તમે આ લગાવજો, તો તમે રેસામાં જોઈને પછી ક્યાં લગાવો, અહીંયા લગાવો કે સામે લગાવો, યુ એપ્લાય ઇટ ઓન યોર સેલ્ફ. બટ જ્યારે આપણે સમાજમાં જતા હોય છે ત્યારે કે યાર આ તો આને મને આવું કર્યું ને પેલાએ આવું કર્યું ને બધા વી સ્ટાર્ટ અપ્લાઇંગ ધ ઓઇન્ટમેન્ટ આઉટસાઇડ. પેલાને સુધરવાની જરૂર છે, આને હું છે ને સીધો કરી દે. we seldom realize that what impacts everything in my environment is changing, having a shift in my own life. That is Buddhism. Buddhism that promises that spiritual satisfaction or spiritual fulfillment is extremely important. Otherwise, it'll be a wasteland. તમારું જીવન સાઇબેરિયામાં છે ને એક બહુ સાઇબેરિયા બહુ સુંદર જગ્યા છે, આપણે બધાને ખાસ ઇટ્સ વેરી કોલ્ડ પ્લેસ, પણ બહુ સુંદર પણ છે. એટલે તમે ક્યાંય પણ જુઓ ને આમ કેમેરો ક્યાંય પણ મૂકી દો, વાવ સો બ્યુટિફુલ, અહીંયા આમ જીવન અહીંયા જ જવું જોઈએ કે આવું, પણ ઇટ્સ અ વેસ્ટલેન્ડ મોસ્ટ ઓફ ઇટ, બિકોઝ સાઇબેરિયાની સમજ બહુ નાની હોય અને સાઇબેરિયા નીચેથી ને નદી જતી હોય છે, જમીનની નીચે નદી છે, ફ્લો થતી હોય છે, અને વિન્ટર્સમાં એ થીજી જાય, અને જ્યારે થીજે ને તો એ જ આકારમાં થીજે જેમાં ફ્લો થતી હોય, એટલે દરેક વિન્ટરમાં એનો આકાર બદલાતો હોય. એટલે જમીન પર આપણે એક મકાન પણ એક માળનું પણ ના બનાવી શકીએ, 10 માળ છોડી દો. સો એ ત્યાં આગળ એટલે લોકો રહી ના શકે એટલી સુંદર જગ્યામાં. સો ઇટ ઇઝ કોલ્ડ અ વેસ્ટલેન્ડ. સો ઇટ્સ બ્યુટિફુલ. એટલે જો હું બહુ બધા રૂપિયા કમાઈ પણ લઉં અને બહુ મોટો માણસ થઈ જાઉં, જે હું થઈશ, પણ ઇવન ઇફ આઈ બીકમ દેટ ઇટ વિલ બી અ વેસ્ટલેન્ડ until and unless the spiritual hollow is not filled. My why has to be clear. હું શેના માટે કરી રહ્યો છું. If it's only going to be for me and મારું ને હું, then it's okay, then it's a wasteland. But if it is going to help humanity, and when I say humanity, એવું નહીં કે હું બધાની મદદ કરી લઈશ, but if I can impact 5 youngsters and their lives and guide them into a positive direction, saying that, you know, it's okay to fail, but you will succeed, don't give up. Or whatever that might be that they might be facing, because the range of challenges that I have faced in my career are pretty much a lot of them, right? So if I can employ that wisdom to help humanity or somebody else, then that gives meaning, a purposeful life to my success. So what is your success for is important. So when your why is taken care of, how will follow. તમને ખબર છે કે શું કરવા, why want to become a millionaire? That why will define the how it will happen, how quickly it will happen. So I think a purposeful life is what Buddhism's given me, and very aware, because આપણે દરરોજ જોતા હોય છે that people have become so intolerant and the age is only getting more defiled by the day. So Buddhism is kind of keeping me sane. It has given me so much of resilience, because I'm able to see every problem as an opportunity that I can turn poison into medicine, not just neutralize poison. So if that is the attitude, then I will fight any situation, come what may. I will base my life on prayers. I'll base my life on the purpose, which essentially means that ultimately my life, Manav will stay.
for a while, then he'll go away. The body will go away, the intellect will go away. What will stay is my alaya consciousness and my inherent wisdom or Buddhahood, as I call it. And that'll transmigrate to my next life. What will I leave behind? So I think it is important to understand that everything is ephemeral, and the value that you create in this lifetime for yourself and for others will be the most important and most satisfying thing that you'll do while you're on your deathbed. Otherwise, it'll be so hollow. And I see that around. Fortunately, બહુ બધા યંગસ્ટર્સ છે જે લોકો આ હોલો ભરવા માંગે છે, સ્પિરિચ્યુઅલ જે વેક્યુમ છે. And they're very curious. So when I speak with youngsters about this, they're very curious. They say, "Acha, can you tell me more about this?" You know, they want to know because I have answers that they want to ask questions about, and it is from a karmic and a very scientific point of view. So I can look at Buddhism also from a quantum physics. I've been reading that from a quantum physics point of view. It is so scientific, it's so real, and it's so relevant in today's age and time. A philosophy that does not evolve with the evolving humanity, it thoda time pachi redundant thai jay. So I found this as a very philosophy of today, and it is helping me. And it's been 21 years that we've been practicing. I owe my career and the balance that I have been able to crack in my life to this practice of Buddhism. And also the craft. Absolutely, it polishes your creative energy. It just becomes so much more pristine because you remain more honest, more real, and that facilitates your craft and your art both. And you act more than react Oh yeah, you're in challenging yeah. situations. You so you understand that every challenge is a fertile land in front of you. What you sow in this will reap in the future. So અત્યારે હું જો ચેલેન્જમાં છું તો how am I reacting? Am I begrudging my life or somebody else or the situation, or am I saying that chal theek hai, Anu, how can I make it the best? And then I'll create value out of this. Then you're securing a golden future. So every challenge is an opportunity that way. That it is a fertile land to sow the right seeds. Just be very careful. You're in a challenge, you screwed up, great. Stand there, just watch and see how you're reacting. Change your heart. Don't begrudge. Feel appreciation, gratitude, and sow those right seeds and see what happens to your life. It's With magic. so much of optimism, I hope many Dhurandhars are yet to come for you. Thank you so much. We're so happy to have you, Manav. Thank you so much So for this glad. conversation. Thank you for having me. It is such an honor to be speaking with somebody like you. And we just spoke 2 days back, and I was so keen. And I told you that મને પહેલાથી હતું કે યાર આવામાં છે ને દેવકી સાથે ને જો તો રેડિયો આઈ ડી નો દેટ યુ ક્વિટ રેડિયો તો રેડિયો કરે છે જો એની જોડે ચેટ થઈ જાય ને કેઝ્યુઅલી ભલે ગાડીમાં જતા હોય ને આમ ખાલી જોડે વાત થઈ જાય એની જે સેન્સિબિલિટી છે એ એટલી સરસ છે, એટલી ફ્રેશ અને ઓર્ગેનિક છે કે એ ટેમ્પલેટેડ પ્રશ્ન ના પૂછે. એ મને ખ્યાલ છે એનું. અમારા કોન્વર્ઝેશન્સ પણ એવા હોતા હોય છે. સો આઈ થોટ દેટ હું પછી મને થયું કે એવું કેવી રીતે કહેવાય દેવકીને કે દેવકી મારી જોડે ચેટ કરીને મારે તારી સાથે આ વાત કરવી છે. And here Devki called me and says, "You're coming to Ahmedabad, let's do this." And I'm so glad to be here. Thank you. Thank you. Thank you so much. Thank you so much. Jay Manav, I was telling these guys, and I've been telling a lot of actors, before I did Matsyaved, for about 10 years, I was working with more or less the same actors. It is same bank અમારું જે ગ્રુપ છે એની અંદર થોડાક એક્ટર્સ આમથી તેમ બદલાય, પણ મોરલેસ કે જે લોકો સેમ સ્કૂલિંગમાંથી આવતા હોય, સિમિલર અપબ્રિંગિંગમાંથી આવતા હોય, થિયેટરને સિમિલર રીતે જોતા હોય, ટેલિવિઝન પણ જેની સાથે કરતી હતી કે ફિલ્મ પણ કરતી હતી એ પણ મોરલેસ સિમિલર હતા. તો મારા માટે વેન આઈ વર્કડ વિથ યુ બીકેમ સો રિફ્રેશિંગ, કારણ કે વેન યુ સડનલી મીટ અ ન્યૂ એક્ટર નો તમારી પોતાની જ એનર્જી Correct. આખી બદલાઈ જાય, કારણ કે યુ સી યોર સેલ્ફ, યોર ક્રાફ્ટ એન્ડ ઇવન ધેર ક્રાફ્ટ એઝ અ સ્ટુડન્ટ. Right. Because you are just witnessing a new lesson, or it is an opportunity that it's a new school that you are just Yeah. stepping into. And so, And it works both ways. For me also, there was different dimension when I worked with you. Yeah, you kept right? saying that. Yeah.
Because I'm more like Shweta, no? I'm also Yeah, like you are, very yeah. તું spontaneous. ક્યાં શું કરી જાય તને જ ખબર છે કોઈને મને નથી તને ખબર. નથી ખબર Yeah. Sometimes ખબર છે, sometimes નથી ખબર. Because I'm just being, I never check, no? હું તો પાછી જઈને જોતી બી Correct. નથી. You don't even check your monitor. Which is something that my brother doesn't like much. No, but now I'm getting there, huh? Yeah, I've stopped doing that. I said, ઠીક છે ખરાબ કામ કર તો ખરા તને બધું જ ખબર છે તારો શોટ કેવો ગયો છે આ સર એ શોટ અચ્છા નહીં और એક ले लो જાને ખરાબ શોટ નાખવા દે ને એને જો ડિફરન્ટ સો see a different you perhaps. I also try and trust the person who is behind the mic, behind the camera more. કારણ કે એને લાગશે કે ના મને આણે જે કર્યું આ મને નહોતું જોઈતું કે હજી આનાથી વધારે આપી શકે એમ છે તો એ ખોજશે ને. ઇવન લેખનમાં મને એવું થાય છે હા ઘણી વાર લખેલું હોય તો મને થાય કે આ બરાબર નથી લેટ મી જસ્ટ હું છે ને આને આ રીતે બોલું છું ને જો ઇલ મેક મોર સેન્સ ટુ યુ બીકોઝ ધોઝ વર્ડ્સ આઈ એમ અલાઇનિંગ વિથ હુ આઈ એમ લેટ મી ટ્રાય એન્ડ અલાઇન માય સેલ્ફ વિથ ધ રાઇટર એને કંઈક સોચીને લખ્યું છે ને લેટ મી સ્ટીક ટુ ધોઝ લાઇન્સ દે આર ટફ ફોર મી I'll make it easier and more convincing. But how about me going in the other side and still making it convincing according to how he's perceived? So you have improvised before and now you are sticking to the lines. It's the other way around. Absolutely. When I find it difficult, like Dhurandhar, I have અને મને ખબર ને આ બહુ ઇમોડસ ના લાગેલું બોલ્યો નથી મારી જલ્દી લાંબી લાંબી લાઈનો મને રાતના આપી એ લોકોએ I was up all night. I almost till 4 a.m. I woke up at 6. I chanted an hour and I said today I will win. I went and there was Ranveer and all the kids sitting. આપણે જે છેલ્લા 5 મિનિટનો જે પેલું હતું ને યુ સીન ધ ફિલ્મ Yeah. 5 મિનિટ જે ટ્રેનિંગ એવું હતું ને Yeah, yeah. the entire voice that you see it's all in the classroom and it's just maybe 50% of what I've spoken and the constant બે કેમેરા લાગી દીધા હતા and I started speaking and I did the whole thing and Ranveer got up and started clapping and everybody's like wow one take માં આટલું બધું વેરિએશન આપીને બધું it is TV of course but I could achieve that you know and then I realized that yaar આ બહુ સરસ થઈ ગયું છે and I felt so good about myself and suddenly that ordinary man in me said that baba iska tu andar mat le abhi bahut lamba jane ka hai and so I stopped there and I said let me park this victory for 2030 so I took this victory and parked it in 2030 where I'm going to be even bigger than what I am today. I'll be even more famous and big and more money I'll have then. Absolutely. So in And more 2030 spas. Yeah. No spas now. Only visiting spas. but yeah, I thought that deliver it for people, not for myself. તો કદાચ હવે આપણી સાથે આટલા સમયની અંદર વાત કરી છે એમાં કેટલા બધા લેસન્સ છે ફોર એની એક્ટર હુ વોન્ટ્સ ટુ બિલ્ડ અ કરિયર હુ આર ટુડે ડ્રીમિંગ અબાઉટ બિકમિંગ હુ હી ઇઝ ટુડે એન્ડ મોર એના આખા કરિયરની અંદર એને જે સ્ટ્રગલ્સ જોયા છે એમાંથી કેટલો પોઝિટિવ થયો છે રાધર દેન બિંગ નેગેટિવ અબાઉટ ધીસ એન્ટાયર અપ્રોચ કે ઇન્ડસ્ટ્રી તો આવી છે લાઈફ તો સ્ટ્રગલ છે આ બધું બહુ અઘરું છે જરા વિચારીને આવજો અહીંયા એવું કહેવાવાળા તમને બહુ બધા મળશે દુનિયામાં આમ પણ બહુ બધા લોકો એવા છે કે જે તમને ફિયર્સ આપવા માંગે છે બહુ ઓછા લોકો એવા છે કે જે તમને પાંખ આપવા માંગે છે તમને કહેવા માંગે છે કે આ શક્ય છે જો તમે તમારી અંદર વિશ્વાસ રાખો તો નો શું થાય વોટ અ બિગ લેસન કીપ વોચિંગ એન્ડ થેન્ક્સ માનવ અગેન thank you so much.